બબજી 3 પ્રશ્નો આવ્યા છે વોટ્સઅપના માધ્યમથી. સ્વર્ગ અને નર્ક વિશે સમજાવશો નાથાલાલ ખત્રી. બીજો પ્રશ્ન છે અજ્ઞાન વડે આત્મા કેવી રીતે વિપરીત ભાવને પામે છે શંકરભાઈ પટેલ ગોતા. 2 વિચારધારાઓ. 1 દ્રશ્ય જગત દોરીમાના સર્પની માફક માત્ર પ્રતીત થાય છે પણ છે નહીં. 2 બ્રહ્મમાંથી મહદ તેમાંથી અષ્ટધા પ્રકૃતિ જગતનું નિર્માણ થયું છે મતલબ સર્જાયું છે એટલે કે છે. આ બેમાંથી કઈ સાચી? ચોથો પ્રશ્ન આ બ્રહ્માંડ બ્રહ્મનું જ સાકાર રૂપ છે તેથી આનંદ સ્વરૂપ છે તો તેના વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પદ પ્રતિષ્ઠા અને આરામને વિષરૂપ કઈ રીતે માનવા ડોક્ટર કોટક સર. અને 5મો પ્રશ્ન છે કે અષ્ટવક્રા ગીતા બીજા બધા ગ્રંથોની તુલનાએ વધુ પ્રચલિત કેમ ના થઈ? ઘણા પ્રશ્નો આવી ગયા. લાવો તાર શ્લોક ના આવે તાર પ્રશ્નોમાં પુરુષ અનુસંધાનના પ્રશ્નો છે તો કહીએ ચાલો ને. આવા તો પ્રતિ પ્રશ્ન કરશો તો ઘણી મજા આવશે. થોડું ટ્વિસ્ટ થાય, લાંબુ એ ચાલશે. 2 શ્લોક ચાલી ગયા છે. બહુ સારો પ્રશ્ન કર્યો છે બા કોટક સાહેબે. જગતની જે સૃષ્ટિ મીમાંસા કરવામાં હલો એમાં એમણે 2 વિચારધારા કીધી છે. એક તો એમ પૂછ્યું છે કોટક સાહેબે કે દ્રશ્ય જગત દોરીમાં સર્પની માફક પ્રતીત થાય છે આભાસથી. એક સિદ્ધાંત એમ કે એવું કહે છે એમ પૂછે છે. અને બીજો સિદ્ધાંત એમ કહે છે બીજી વિચારધારા કે બ્રહ્મમાંથી મહદ તેમાંથી અષ્ટધા પ્રકૃતિ જગતનું નિર્માણ થયું. એટલે આ બેમાંથી કઈ સાચી? હા, આવો પ્રશ્ન તમને થતો કે 2 બાજુ કહેવાય છે. જો એક બાજુ તો એમ કહેવાય છે કે દોરડામાં સાપની જેમ ભાસે છે એટલે જન્મ્યું જ નથી. અને એક બાજુ એમ કહેવાય છે પરાપ્રકૃતિ અપરાપ્રકૃતિ જગત આ રીતે બ્રહ્માથી જેમ કરોડિયામાંથી જાળું નીકળે તેમ નીકળ્યું છે. તો આ બંનેમાં વિરોધાભાસ છે. તમે ઘણા સમયથી સાંભળો છો પણ થયો છે પ્રશ્ન? તમને નહીં થયો હોય પણ કોટક સાહેબને થયો તો કહેવાનું મન થશે. એમણે પૂછ્યું કે આ બેમાંથી કયા સિદ્ધાંત સાચા છે? કોટક સાહેબ આ બેમાંથી એક સિદ્ધાંત નથી, આ બંને બોધ છે, યુક્તિ છે. સિદ્ધાંત એને કહેવામાં આવે જે સિદ્ધ થાય, અંતે સિદ્ધ થાય, આને કહેવાય સિદ્ધાંત, જે સાબિત થાય. તો બ્રહ્મ વિદ્યા જગતને સાબિત કરવા માટે નથી, બ્રહ્મ વિદ્યા જીવને સાબિત કરવા માટે પણ નથી, બ્રહ્મ વિદ્યા જગતને સાબિત કરવા માટે નથી. આ બંને બોધની યુક્તિ છે. તમે સમજો તો બોધ કદી સિદ્ધાંત ના બને. બંનેના અંતે સિદ્ધ તો એક બ્રહ્મને અમને કરવો છે, જગતને નહીં. જગત શું છે, કેવી રીતે બન્યું છે, શું છે, એ આ બંને યુક્તિમાં ગૌણ બાબત છે. અને એની સૃષ્ટિ મીમાંસા બધામાં જુદી જુદી દેખાશે. જૈનો કંઈક કહેશે, બૌદ્ધો કંઈક કહેશે, વલ્ભાચાર્ય કંઈક કહેશે, આદિગુરુ શંકર કંઈક કહેશે, રામાનુજ કંઈક કહેશે, નિમ્બાર કંઈક કહેશે, શૈવો કંઈક કહેશે, શાક્ત કંઈક કહેશે, અમે નાથ કંઈક કહીશું. પણ બધા જુદું જુદું કહીશું અને જુદું જુદું લાગશે. તે જગત વિશે લાગે છે. બધા છેલ્લે તો એ જ જે બ્રહ્મનું સ્વરૂપથી ન્યારાપણું છે એને સિદ્ધ કર્યું છે. બ્રહ્મ સ્વરૂપથી ન્યારો છે અને ગતિથી વ્યાપક છે. આ બ્રહ્માંડ એની ગતિ છે અને ગતિમાં ગતિ જ દેખાય છે. આ ગતિથી સ્વરૂપ સુધી લઈ જવા માટે જે જગત મને પ્રત્યક્ષ થઈ રહ્યું છે અજ્ઞાન કાળે, એ જ્ઞાન કાળે તો
કોકની દ્રષ્ટિમાં નથી. અને જેને સ્વરૂપથી સાક્ષાત્કાર થાય છે તેનું આ જગત તો શાંત થઈ જાય છે. વાત ભલે જગતથી શરૂ કરી છે, તો જેમ એક સિનેમા હોલમાં પિક્ચર જોતા હોય તો સીધી વાત છે કે પડદો જ છે, બીજું કાંઈ નથી. પિક્ચર તો ખાલી ખાલી દેખાય છે, પ્રતીતિ છે. પડદાનું જ્ઞાન કરાવવા માટે પડદાનું જ્ઞાન કરાવવા માટે આટલું કહી દીધું કે આ પિક્ચર ખાલી ખાલી છે. તો એ પિક્ચરથી હટાવવા માટે પડદાનું પરોક્ષ જ્ઞાન કરાયું છે કે પડદા ઉપર આ પિક્ચર ખાલી પ્રતીત થઈ રહ્યું છે. કોઈના માટે આટલું પૂરતું છે. અને કોઈને આ પિક્ચર ક્યાંથી દેખાય છે ત્યાંથી શરૂ કર્યું કે આ પિક્ચર એક પટ્ટીમાં અંકિત થયેલું છે, એ પટ્ટીને પ્રકાશના આગળ મૂકી દેવામાં આવી, એ પટ્ટી જોરથી ફરે છે, માટે આ પડદા ઉપર પિક્ચરનો ભાસ થાય છે. આમ કરી લાંબી વાત કરી છે. વાત પિક્ચરની નથી કરવી, વાત તો કરવી છે ખાલી એ પડદાની. વાત જગતની નથી કરવી ઋષિને, કોટક સાહેબ. વાત તો એ કરવી છે બ્રહ્મની. માટે બંને યુક્તિ સાચી છે અને વિરોધાભાસ એટલા માટે છે કારણ કે આ બંને યુક્તિ ખોટી છે. જોજો આ ભાષાને સમજજો. કારણ કે સિદ્ધાંત એટલે સિદ્ધાંતો તે બ્રહ્મ સત્યમ. તો જેટલા પણ આ જગતમાં મતાંતર આયા છે એ બ્રહ્મ સત્યમ વિશે નહીં આયા. જગતને મિથ્યા કહેવું, જગતને સત્ય કહેવું, જગતને આભાસ કહેવું, જગતને પ્રકૃતિનું કાર્ય કહેવું, જગતને માયાનો આભાસ કહેવું, કે જગતને તે બ્રહ્મની શક્તિ કહેવી, કે જગતને બ્રહ્મની લીલા કહેવી, તો મતાંતર તો અહીંયા આયા છે. બ્રહ્મ સત્યમાં તો આપણા 6 દર્શનો જૈનો અને બૌદ્ધો બધા એક થઈ ગયા છે. જોજો હા કોટક સાહેબ, ઘણા સમય પહેલા બીજ ચંદ્રિકા ન્યાય પૂછ્યો હતો શંકરભાઈએ. તો બીજ મારા બાને ચંદ્ર નતો દેખાતો તો મેં બતાવ્યો કે જો હવે આ વડનું ઝાડ છે, મારી આંગળી જુઓ, ત્યાં વડનું ઝાડ પૂરું થાય છે. હા, જો બીજનો ચંદ્ર દેખાય છે, ચંદ્ર દેખાઈ ગયો. જોજો. તો બાને જે મેં ચંદ્ર દેખાડ્યો, બાને જે મેં બતાવ્યો છે એ તો વડના ઝાડનો ઉપયોગ કર્યો મેં, આંગળી. પણ પેલા કાકા દૂર ઉભા છે અને પેલા છોકરાએ એનો એ ચંદ્ર લીમડા ઝાડ પર બતાવી દીધો. જોજો હા, ઝઘડો કોના વચ્ચે થયો? ચંદ્ર જોયો છે, જેના આંગળી અને ઝાડ બે છૂટી ગયા, એના માટે તો કોઈ ઝઘડો જ નથી. ઝઘડો એના વચ્ચે થયો બાળનાથ, જેણે એમ કીધું કે ના વડના ઝાડ પર ચંદ્ર છે, અને કીધું ના લીમડા ઝાડ પર ચંદ્ર છે. હવે આના વચ્ચે ઝઘડો છે. ઝઘડો જેટલો પણ છે, મતાંતર જેટલો પણ છે, વિરોધાભાસ જેટલો છે, એટલા બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થયેલાઓની વચ્ચે નથી. હા, પણ જે બ્રહ્મ સ્વરૂપમાં સ્થિત થયા નથી એમ કે છે કે જૈનો તો જગતને પણ અનાદિ માને છે. લ્યો, બૌદ્ધો તો આ જગતને વિજ્ઞાનવાદી માને છે. ભગવાન શંકરાચાર્ય તો કેવળ માયાનો આભાસ માને છે, એ બ્રહ્મના આશ્રિત રહેલી માયા. તો જગતને ઉડાડવા માટે તે માયા શબ્દ લઈ આવ્યા છે. તો સાંખ્યો આને પ્રકૃતિનું કાર્ય માને છે, જે તમને પરા અને અપરા પ્રકૃતિ કહી સાંખ્યોની રીત છે. જોજો હા, આ બધા જુદું જુદું બોલે છે. આ બધા જગતને કોઈ સિદ્ધાંતથી સાબિત કરવા નથી માંગતા,
એ જગતનું વર્ણન કરીને તેના અધિષ્ઠાન રૂપ બ્રહ્મને સત્ય કરી ગયા છે. જો બ્રહ્મ સત્ય થઈ જાય છે તો પછી જગત એવી કોઈ ભિન્ન સત્તા કે જીવ એવી કોઈ ભિન્ન સત્તા જ્ઞાનવાનના મનમાં બચતી નથી. માટે આભાસ કહીને જેને જ્ઞાન થયું એને બ્રહ્મનું જ્ઞાન થાય છે. જેને પ્રકૃતિ કહીને બ્રહ્મનું જ્ઞાન થયું એને બ્રહ્મનું જ્ઞાન થાય છે. જેને લીલા કહીને આ જગત લીલા છે એમ કહીને બ્રહ્મનું જ્ઞાન થયું એને પણ એ જ બ્રહ્મનું જ્ઞાન થાય છે. એ બ્રહ્મના જ્ઞાનમાં કોટક સાહેબ આ બધા સામાન્ય છે. તો કે આ બંનેમાં યુક્તિ કઈ સાચી? બંને યુક્તિ છે. યુક્તિનો લક્ષ તો બ્રહ્મ જ છે. યુક્તિનો લક્ષ બ્રહ્મ છે એટલે બંને સાચી છે. અને જો બ્રહ્મની ખબર પડી જશે તો જગતની ચર્ચા જ નહીં રહે. જેની વૃત્તિ અખંડ બ્રહ્માકાર દુર્લભ એવા સંત છે. હંસા બ્રહ્મરૂપ બાળે રે બ્રહ્માંડ ને સર્વમ ખલુ ઇદમ બ્રહ્મા. એ સ્વરૂપની સ્થિતિ થઈ જતા ગતિ તો રહેશે જ નહીં. ગતિમાં તે બ્રહ્મ જ રહે છે. દ્રશ્ય અને દ્રષ્ટા બે શાંત થઈને જ્ઞાની એ બ્રહ્મ જ તત્વને પરોક્ષ અનુભવી રહ્યો છે. તેના માટે જગતની કોઈ સ્વતંત્ર સત્તા નથી. જગતની જેને સ્વતંત્ર સત્તા દેખાય છે એના માટે બ્રહ્મ સત્તાનો પરોક્ષ બોધ કરાવવા માટે જગતનું વર્ણન છે. બધું જલ જલાકાર છે. તો હું તરંગાદિની ચર્ચા શા માટે કરું? આ શરીરમાં આંગળી અંગૂઠા નાકને હું શા માટે જોઉં? તો હું જ છું. એમ બ્રહ્મજ્ઞાની આ દેહને નથી જીવતો, આખા બ્રહ્માંડને જીવે છે. માટે કોઈ પણ પદાર્થ દ્રશ્ય રૂપે જળ હોય કે ચેતન તેની બુદ્ધિમાં પરોક્ષપણું દ્વિતીયાપણું ખડું નહીં કરતો. જેને બ્રહ્મ દશા લાગી જાય છે. હા, જેને દ્વિતીયાપદ નથી લાગતું. જેમ તમારા નાક, કાન, આંખ, હોઠ આ બધા અંગ ઉપાંગ ખાડા ટેકરા શરીરમાં છે, અનેકતા છે, પણ તમારી બુદ્ધિમાં દ્વિતીયાપદ નથી. કારણ કે તમારા એકપણામાં બધાય દ્વિતીયાપદ અધ્યસ્ત થઈને રહેલા છે. માટે જ્ઞાનવાન માટે જગત એવું કાંઈ બચતું નથી. જગત એવું કાંઈ બચતું નથી. બધું બ્રહ્માકાર જ બચે છે. અને આ સ્થિતિ માટે એક યુક્તિ એમ કે છે કે જગત તો દોરડામાં દેખાતા સર્પની માફક છે. આટલેથી પતી જાય છે તમારે? તો વાત પતી ગઈ. તો તમે તે અધિષ્ઠાનનું જ્ઞાન કરો જે અધિષ્ઠાનમાં જગત દેખાઈ રહ્યું છે. વાત પતી જતી હોય તો હા, એક અધિષ્ઠાનમાં દેખાઈ રહ્યું છે. એ અધિષ્ઠાન હું જ છું. મારા દ્રષ્ટાપણાના અધિષ્ઠાનમાં દ્રશ્ય દેખાઈ રહ્યું છે. દ્રષ્ટા જે છે એના મૂળમાં પણ એ જ બ્રહ્મ હું છું અધિષ્ઠાન રૂપે, અને દ્રશ્ય દેખાઈ રહ્યું છે એના મૂળમાં પણ એ જ બ્રહ્મ હું છું અધિષ્ઠાન રૂપે. અધિષ્ઠાનનું જ્ઞાન કરી લો. શું દેખાય છે જવા દો, શેમાં દેખાય છે જુઓ. પણ આપણે શું દેખાય છે એમાં ઊભા છીએ. જેમ બા તમને આવડનું ઝાડ દેખાય છે, ખાટલો દેખાય છે, હું દેખાઉં છું, તમે દેખાવ છો, આ બધું અજવાળામાં દેખાય છે. અજવાળું હોય તો દેખાય, નહીં તો હમણાં અંધારું થઈ જાય, નહીં દેખાય. તો આ એક ઉદાહરણ આપું છું. અજવાળામાં બધું દેખાય છે, પણ અજવાળું કોને દેખાય છે? ના, અજવાળું કોઈ નહીં દેખાતું. અજવાળામાં બીજું દેખાય છે. કોઈ છે, કોઈ નથી, આવું દેખાય છે. અજવાળું નહીં દેખાતું. એમ તમને જેમ અજવાળામાં આ બધું છે ને નથી દેખાઈ રહ્યું છે, એમ તમારા શુદ્ધ બ્રહ્મના પ્રકાશમાં વસ્તુ છે ને નથી દેખાઈ રહી છે. પણ તમને તે શુદ્ધ પ્રકાશ બ્રહ્મ ઉદ્ઘાટિત કરનારી જ્ઞાન સત્તા અનુભવમાં નથી આવતી. એ એમાં બીજું દેખાઈ રહ્યું. જેમ અજવાળામાં આથી દેખાય છે તેમજ તમારા શુદ્ધ જ્ઞાન અસ્તિત્વના પ્રકાશમાં બીજું દેખાય છે.
અને આનું જ નામ જગત છે. જગતની જે મીમાંસા છે તે બધાની જુદી જુદી એટલા માટે છે કારણ કે જગત સિદ્ધ થતું નથી, બ્રહ્મ સિદ્ધ થાય છે. હા હા, તો સિદ્ધાંત બ્રહ્મ વિશે છે. બ્રહ્મ સત્યમ. ઇસ્લામથી લઈને ગમે ત્યાં આવો તો આ લીલા લીલા એક અલ્લાહ સત્ય છે. એટલે આમાં ક્યાં ફરક પડ્યો બા? આમાં ફરક નથી. સિદ્ધાંત અને અનુભવમાં કોઈ ફરક નથી કોટક સાહેબ. જે ફરક છે તે આની ચર્ચામાં છે. તો બંને સત્ય છે. હા, કોઈ એ રીતે જોયું છે કે બ્રહ્મની જે બ્રહ્મનો જે સ્વભાવ છે એ જ પ્રકૃતિ છે. જેમ પાણીનો સ્વભાવ છે ફૂરવું, બસ એ ફૂરવું એવો સ્વભાવ છે, અને એમ બ્રહ્મનું જે જ્ઞાન પૂરણ છે એ જ આ પ્રકૃતિ અને તેનું કાર્ય થઈને દેખાય છે. આ પ્રકૃતિનો સિદ્ધાંત છે. તો કોઈએ એમ કીધું કે બ્રહ્મનો સ્વભાવ છે ભાસવું. ભાસવું એવો સ્વભાવ છે, બસ ફૂરવું એવો નહીં. તો બ્રહ્મ જ ભાસી રહ્યું છે. આ ભાસમાન સત્તા જીવન જગત છે એમ કહીને વાત કરે છે. તો ફૂરવામાં આખી એક થિયોરી તમને આપી દીધી કે પ્રથમ પહેલું જીવરૂપ પરા પ્રકૃતિ ફૂરી અને તેમાંથી અપરા પ્રકૃતિ ફૂરી અને આ બધું દેખાયું. આમ કરીને વાત આપી દીધી. તો બંને સત્ય કહી રહ્યા છે. હા, કારણ કે એમને જગત વિશે કાંઈ નથી કહેવું, એમને તો બ્રહ્મ વિશે કહેવું છે કોટક સાહેબ. માટે કરીને બંને બાબત સત્ય છે. ફૂરવું એનો સ્વભાવ છે, ભાસવું એનો સ્વભાવ છે. તો એ દોરડું જ સર્પની માફક ભાસે છે, બસ સ્વભાવથી. એમ હોય બ્રહ્મ જ આ જગતની માફક ભાસે છે, બસ સ્વભાવથી. એ બ્રહ્મ જ સ્વભાવથી જ ફૂરી રહ્યો છે જ્ઞાન સત્તા હોવાના કારણે. આ ફૂરણા જ પ્રકૃતિ છે. પણ તમે શું થઈને જોવા માંગો છો કોટક સાહેબ? જો તમે ધરતીમાં ખાડો ને ટેકરો જોઈ રહ્યા છો તો તમે ધરતીથી જુદા થઈને જોઈ રહ્યા છો. ધરતી થઈને જોશો તો ના ખાડો છે ના ટેકરો છે, ધરતીને તો ખબર નથી. એ બ્રહ્મ સ્વભાવમાં જાગી જશો તો તમને ખબર નથી, બ્રહ્મને ખબર નથી કે હું ભાસી રહ્યો છું અને હું ફૂરી રહ્યો છું. જોજો હા, આ તો તમે બીજા થઈને જોઈ રહ્યા છો અને બીજા થઈને જુઓ અને એનું જ નામ દ્વિતીય પદે પ્રકૃતિ અને જગત, માયા અને જગત દેખાય છે કોટક સાહેબ. પરપોટો પાણી થઈ જાય તો કોઈ એવા પરપોટાની એ સત્તા નથી, તરંગની સત્તા નથી. બ્રહ્મથી જે મારું પરોક્ષપણું છે એ જ આ જગત થઈને દેખાય છે. એક છેલ્લી વાત કરી દઉં, ચાલો. આટલું કહેતા તમે સમજી તો ગયા જ છો. આટલું કહેતા તમે સમજી ગયા છો. એક છેલ્લી વાત કરી દઉં. જુઓ, જગત નામની શું વસ્તુ છે? એક ઘડો બાર છે. જુઓ, એક ઘડો બાર છે, પણ તમારી આંખો દ્વારા તે ઘટનું જ્ઞાન થઈને હૃદયમાં ઘટાકાર વૃત્તિ થાય છે. અને ઘટાકાર વૃત્તિ થાય તો જ ઘડાનું જ્ઞાન થાય. જગદાકાર વૃત્તિ થાય તો જ જગતનું જ્ઞાન થાય. સુષુપ્તિમાં કોઈ જગદાકાર વૃત્તિ હૃદયમાં નથી તો જગત પણ નથી. તો જુઓ, આ બહુ સૂક્ષ્મ વાત છે. જગત બહાર છે એટલે વૃત્તિ થાય છે કે વૃત્તિ છે એટલે બહાર જગત દેખાય છે? બા જુઓ, આના કોયડા બધા જૈનો એ રીતે ઉકેલ્યા કે જગત છે એટલે વૃત્તિ થાય છે. હા, જૈનોએ આ રીતે ઉકેલ કર્યો છે કે જગત છે એટલે હૃદયમાં એના આકાર વૃત્તિ થાય છે. બૌદ્ધોએ આ રીતે ઉકેલ્યો છે કે હૃદયમાં જે વૃત્તિ થાય છે એ જગત આકારે થાય છે. બે સાચા છે, બે સાચા લાગવાના. તો કે અનુભવીઓનું વેદાંત મત શું કહે છે? અનુભવીઓનું મત એ કહે છે કે હૃદયમાં જે જગતનું જ્ઞાન થાય છે જગત આકારે અને બહાર જે જ્ઞાન થાય છે, આવું અંદર અને બહાર એ શુદ્ધ બ્રહ્મા નથી. એ તો વૃત્તિના સાપેક્ષ અંદર અને બહાર ભાસે છે. જેમ આકાશમાં અંદર બહાર ના હોય, દિવાલને લઈને અંદર બહાર ભાસે છે, એમ જેવી જ્ઞાન પૂર્ણ વૃત્તિ થાય છે
અને અંદર અને બહાર જગત ભાસમાન થઈ રહ્યું છે. જગત વાસ્તવમાં વૃત્તિમાં થયેલા આભાસથી વધારે કાંઈ નથી. અને જો આભાસ હોય, સત્ય ના હોય, તો અનિર્વચનીયમ એમ કહીને વશીજી ચૂપ થઈ ગયા છે. અને અનિર્વચનીય હોવાથી સિદ્ધાંત નહીં બને. એના માટે સિદ્ધાંત નહીં બને. જે સાપેક્ષ છે તે એક સાથે હોય. જેમ હું બા ને હું દીકરો, આ હું બા, એ બા ને હું દીકરો, આ બંને સાપેક્ષ છે. બસ સાપેક્ષ હોય, હકીકત ના હોય. બંને એક સાથે ખડું થતું હોય. હું જન્મું એ દાડે બા જન્મે, બા જન્મે એ દાડે હું જન્મ્યો છું. એના પેલા બા નથી. બા તો નંદુ બા છે, પણ બા નથી. હા, એમ મુજ અખંડ સ્વરૂપમાં એક દેશીય વૃત્તિનો ઉદય થતા આ વૃત્તિ અને વૃત્તિ જ આભાસનું રૂપ પકડે છે જગત, જેનું કોઈ નક્કર કે ઠોસ સ્વરૂપ નથી. જેમ સ્વપ્નમાં દેખાતા પદાર્થોનું કોઈ નક્કર કે ઠોસ સ્વરૂપ નથી, તેમ દેખાતા પદાર્થોનું નક્કર કે ઠોસ સ્વરૂપ નથી. એ કોના આધારે, કોનામાં દેખાઈ રહ્યું છે, એ તત્વનું એક વખત જ્ઞાન થઈ જશે તો જગતની સત્તા ચૂપ થઈ જશે. ના વૃત્તિના બહાર જગત છે, ના વૃત્તિના અંદર જગત છે. એક જ અખંડ બ્રહ્મ સત્તા વિરમી રહી છે. જેમ પિક્ચર જોવાને જાઓ તો પિક્ચર એવું કાંઈ નથી, તો પટ્ટી હટી જાય ને તો પ્રકાશ જ છે. પટ્ટીની જમણી બાજુએ પ્રકાશ છે અને પટ્ટીમાંથી પ્રકાશ જ પસાર થયો છે અને પડદા ઉપર પ્રકાશ જ દેખાઈ રહ્યો છે. પ્રકાશ સિવાય કોઈ તત્વ નથી. પટ્ટી હટાવી લો ને, એક અખંડ પ્રકાશ દેખાઈ જશે. તો હટાવવાની ક્યાં જરૂર છે? પટ્ટી મૂકી દો ને. પટ્ટી મૂકી દો તો તમને જો જ્ઞાન થાય કે પટ્ટીની જમણી બાજુ પણ પ્રકાશ છે, પટ્ટીમાંથી પ્રકાશ જ પસાર થઈ રહ્યો છે અને પટ્ટીમાંથી પસાર થઈને જે દિવાલમાં દેખાઈ રહ્યો છે એ પણ પ્રકાશ છે. ના ત્યાં કોઈ હીરો છે, ના હિરોઈન છે, ના પર્વત છે, ના પહાડ છે, ના કશું છે. આદિમદ અને અંતમાં પ્રકાશ છે, બીજું કાંઈ નથી. તો કે હું કેવી રીતે માનું? અલ્યા નંદુબા, તમે ખાલી જે ગોળો છે એ ગોળા અને પડદા વચ્ચેથી પ્રોજેક્ટર જે પ્રોજેક્ટ કરી રહ્યું છે એ પ્રોજેક્ટર ને પ્રોજેક્ટરના ગોળા અને પડદા વચ્ચેથી ખાલી પટ્ટી લઈ લો. પટ્ટી લઈ લો તો ખબર પડી કે સળંગ પ્રકાશ જ છે. પણ લઈ લેવાની ક્યાં જરૂર છે ડબલાભાઈ? જુઓ બાળનાથ, પટ્ટી મૂકેલી હોય તો તમે નિર્ણય કરી લો કે પટ્ટીના પહેલા એ પ્રકાશ છે, પટ્ટીમાંથી પ્રકાશ પસાર થાય છે અને પડદા ઉપર એ પ્રકાશ સિવાય કાંઈ નથી. એમ અંતઃકરણ રૂપી પટ્ટીના પેલી બાજુએ હું શુદ્ધ બ્રહ્મ છું. એ શુદ્ધ બ્રહ્મની સત્તા જ અંતઃકરણમાં આભાસ પામીને આ જગત રૂપે જે દેખાઈ રહી છે એ જગત રૂપે પણ મારી શુદ્ધ બ્રહ્મ સત્તા છે. અંતઃકરણ આભાસની આ બાજુ અને અંતઃકરણ આભાસની પેલી બાજુ શુદ્ધ બ્રહ્મ જ છે. ફરી વાર કહું લે બાળનાથ તને, બા એક પિક્ચરની પડદે પિક્ચર છે માનો, બા પડદા ઉપર તમને શું શું દેખાય છે? મેરુ એ દેખાય છે, માલાણી દેખાય છે, બધું દેખાય છે. હા હા, પણ વિચાર તો કરો નંદુબા કે આ મેરુ માલણની જે રીલ છે, પડદા પટ્ટી, એ પટ્ટીની આ બાજુ શું છે કે પ્રકાશ જ છે. બીજું કાંઈ તત્વ જ નથી, પ્રકાશ જ છે. પટ્ટી ઉપર પડ્યો તો પડવા દો, પટ્ટીમાંથી જે પાર થઈને આવ્યો એ પ્રકાશ છે અને જે પડદા ઉપર દેખાઈ રહ્યો છે એ પ્રકાશ જ છે, બીજું કાંઈ નથી. ના ત્યાં આગળ કોઈ હીરો છે, ના હિરોઈન છે, ના કોઈ જડ છે, ના ચેતન છે. તો કે મારા માન્યામાં જ નહીં આવતું, તો પટ્ટી હટાઈને જોઈ લો તો ખબર પડી કે ગલ્યા તારી પ્રકાશ સુરેખ રેખામાં ગતિ કરીને પડદા પર પડી રહ્યો છે. બસ પ્રકાશની વક્ર ગતિ છે જ નહીં, સુરેખ ગતિ છે. બસ હા, તો પણ પટ્ટી હટાવવાનો આમાં તો ઉપાય છે, પણ અંતઃકરણ એવી જ પટ્ટી છે બા.
વ્યષ્ટિ અંતઃકરણ જે સપનું દેખાડે છે અને સમષ્ટિ અંતઃકરણ એ આ જગત દેખાડે છે. બંનેમાં સાક્ષી તો હું એક જ છું. જોજો એ જ બ્રહ્મ છું. તો બન્યું શું? બા પટ્ટી હટાડી દો. જગત નથી, એક જ બ્રહ્મ, શુદ્ધ બ્રહ્મ સિવાય કશું નથી. દ્રશ્ય કશું નથી, એ શુદ્ધ બ્રહ્મ છે. દ્રષ્ટા કશું નથી, એ શુદ્ધ બ્રહ્મ છે. તો કે છે જગત ક્યાંથી આવી ગયું? જગત એ અંતઃકરણની પટ્ટી વચ્ચે આવી. બા આવા દો ને, પણ તમને શું વાંધો નંદુબા? અંતઃકરણની પટ્ટી આવી ગઈ. પણ જેને તત્વનું જ્ઞાન થઈ જાય અને ખબર પડી જાય છે કે અંતઃકરણની પટ્ટી વડે આ જ શુદ્ધ બ્રહ્મ જગત જેવું દેખાય છે, બીજું કાંઈ નથી. શુદ્ધ બ્રહ્મ ક્યાં? એ શુદ્ધ જેમાં બીજું કાંઈ નથી. જેમ પ્રકાશિત પિક્ચર છે બા, અંતઃકરણની પટ્ટી ઉપર, પિક્ચરની પટ્ટી ઉપર પડદામાં પ્રકાશની છાયાથી આખું એ પિક્ચર દેખાય છે. એમ અંતઃકરણ રૂપી પડદા ઉપર આ માયાની અવિદ્યાની છાયાથી કોટક સાહેબ આ જગત દેખાઈ રહ્યું છે. તો જગતની સત્તા જોઈ રહ્યા છો તો થિયરી છે. જો બ્રહ્મની સત્તા જોઈ રહ્યા છો તો વાત પતી ગઈ. ક્યાંથી ઉત્પન્ન થયું હતું, કેવી રીતે થયું હતું, પ્રકૃતિથી થયું હતું કે માયાથી થયું હતું, આ કોઈ વાત નથી. આ આરોપ અપવાદની યુક્તિ છે. નિર્ણય થઈ જાય છે બા. ના થતું હોય તો મેરું માલણ જોયા કરો, પિક્ચર જોયા કરો, રાજી થાવ. કેવું નાચે છે, કેવું કૂદે છે, કેવું ગાય છે. તો નિર્ણય થઈ જાય ખબર પડશે કે આરું જે પટ્ટીના પેલી બાજુ અજવાળું હતું એ જ પટ્ટીના આ બાજુ આવું થઈને દેખાય છે. જે અંતઃકરણની પેલી બાજુ દ્રષ્ટા છે બા, એ જ અંતઃકરણની આ બાજુ જગત થઈને દેખાય છે. આજ ખુલી જાય ચૂપ, આજ ખુલી જાવ, અત્યારે હાલ ખુલી જાવ ચૂપ. હા તો હવે કોકને પિક્ચર પકડવું છે, કોઈને પિક્ચર હટાવવું છે, કાંઈ છે નહીં. ઘણા 3 કલાકની રાહ જોવે છે ક્યારે પડદો દેખાશે. ઘણાને 3 કલાકની રાહ જોવાની જરૂર નહીં, અને ખબર જ છે પડદો અને પ્રકાશનો વિસ્તાર છે, બીજું કાંઈ નથી. આપણે ત્યાં વેદાંતમાં બહુ સારો શબ્દ આવ્યો, ચિદાકાશ અને ચિદાભાસ. બસ એ શુદ્ધ બ્રહ્મ મુજ ચિદ આકાશ સ્વરૂપમાં ચિદ આભાસ. જેમ પટ્ટીનો આભાસ પિક્ચર છે, બીજું કાંઈ નથી, એમ અંતઃકરણ આભાસ. આજ આભાસ જગત છે, આજ આભાસ જીવ છે. આભાસ ભાસે છે નહીં, ભાસે છે. જેમ મહાકાશમાં ઘટાકાશ ભાસે છે, જન્મ્યું નથી. એમ મુજ શુદ્ધ બ્રહ્મ જીવ ભાસે છે, જગત ભાસે છે. હા હા, ચિદ આભાસ. તો જેને ખબર પડી જશે એને પટ્ટી હટાવવાની જરૂર નહીં. ભલે ચાલુ રહ્યું પિક્ચર, પોપકોર્ન ખાઓ, પિક્ચર જુઓ, આગા પાછા થાઓ, ગમતું ના તો ઊંઘી જાઓ. તમને ખબર જ છે કે એક અજવાળા સિવાય કાંઈ નથી, એક અજવાળા સિવાય કશું નથી. પણ જો તમને ખબર નથી તો ઘણું બધું છે. તો કોઈ જેને જ્ઞાન થઈ ગયું કે આ તો પડદા ઉપર પ્રકાશનો આભાસ છે, આ તો પડદો જ પ્રકાશ વડે આવો દેખાય છે, બસ એને શોર્ટમાં પતી ગયું. પણ જેને શોર્ટમાં નહીં પતતું એને લાંબામાં પતે છે. તો કહે આવ્યું ક્યાંથી? તો કહે લો આ મેરુ માલણના કોઈ ડાયરેક્ટર છે ગોવિંદભાઈ પટેલ, ત્યાંથી ચાલુ કરી. તો એમના મનમાં આ પિક્ચર આવ્યું, તેમને આ રીતે ઉતાર્યું, એમને આ રીતે બનાવ્યું, આવી રીલ આવી, આવી રીલ બની, આવી રીલ બન્યા પછી એમ મૂક્યું અને રીલ દેખાઈ રહી છે. એમ કરીને આખી સૃષ્ટિનો ક્રમ તમને આપી દીધો છે. કઈ રીતે તમે આ તમારા શુદ્ધ બ્રહ્મ સ્વરૂપમાં દેખાતા જગતને તમારા અંતઃકરણ આભાસમાંથી શાંત કરી શકો છો, એના માટેની આ યુક્તિ છે.
આ વાતમાં ઝઘડી ઝઘડીને મરી ગયા જૈનો, બૌદ્ધો, શાંકર વેદાંતી, વલ્ભાચાર્યના વેદાંતી કાપા આવી ગયા કે આવું તો કઈ હોતું હશે, આવું તો કઈ હોતું હશે. કારણ કે બધાને જુદું જુદું લાગે છે, જુદું જુદું છે નહીં. એક જ બ્રહ્મને સત્ય કરીને સત્ય કરવા માટેની જગત સૃષ્ટિ મીમાંસા બધાની જુદી જુદી છે. સમજાઈ જાય તો વાત પતી જાય એવી છે. માટે કેટલી વાર તમે મારી વાત સાંભળતા હશો, તમારા બાએ ઘણી વાર મને એકાંતમાં પૂછે છે કે આ બંનેમાં વિરોધાભાસ છે. વિરોધાભાસ નંદુબા મારા બ્રહ્મ વર્ણનમાં નથી. વિરોધાભાસ જીવ જગત અને સૃષ્ટિની મીમાંસામાં હોય છે અને આનું જ નામ બોધ છે. હા, આનું જ નામ બોધ છે. તો બોધ કદી સિદ્ધાંત ના બની શકે. સિદ્ધાંત તો એને કહેવાય જે છેલ્લે સિદ્ધ થાય. હા, તો તમે જૈન આગમ લાવો. ચાલો બા આપણે જૈન આગમમાં વાત કરીએ તો છેલ્લે તો એ ટોચ આવશે જે તમને હું વર્ષોથી કહું છું. બૌદ્ધ અરે ઇસ્લામ લાવો, ચાલો ને, તેમાં એ જ ટોચ આવશે જે તમને વર્ષોથી કહું છું. સાંખ્ય લાવો, યોગ લાવો, આ તાળા નહીં મળે બા તો મતમતાંતર થશે અને બધું જુદું જુદું લાગશે. માટે આ બંનેમાં સહેજ પણ વિરોધાભાસ નથી. એક વાત એ નક્કી થઈ ગઈ. બીજો પ્રશ્ન એ પૂછ્યો છે એમણે કે આ બ્રહ્માંડ બ્રહ્મનું જ સાકાર રૂપ છે, તેથી આનંદ સ્વરૂપ છે, તો તેના વિષયો શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ પ્રતિષ્ઠા આરામ એ વિશ્વરૂપ કઈ રીતે માનવા? વાહ, આવો આપણને પ્રશ્ન થવો જોઈએ બા. નગર તો આગળ આગળ બાબા વાક્ય પ્રમાણમ, જેવી રીતે અષ્ટાવક્ર બાબાએ કાલે કીધું કે જો મોક્ષ હેતુ ચાહતા જ તજ વિષય વિષમ તાતરે, તો વિષયોનો તું ત્યાગી દે. તો આ તો કોટક સાહેબનો પ્રશ્ન થયો બા. ના થાય તો આગળ વધવાની હતી વાતને. તો બાબા વાક્ય પ્રમાણમ અષ્ટાવક્ર બોલ્યા એટલે સાચું. એવું નથી નંદુબા. કેમ પ્રશ્ન ના થાય કે જો બધું જ બ્રહ્મ બ્રહ્માકાર હોય તો પછી આ વિષયોને વિષ કેમ કીધા છે? વિષયોને વિષ શા માટે કીધા છે બા? બધું જ બ્રહ્મ બ્રહ્માકાર હોય તો નંદુબા પ્રશ્ન ના થાય? શબ્દ છોડી દે, સ્પર્શ છોડી દે, રૂપ છોડી દે, રસ છોડી દે, ગંધ છોડી દે. એવું નથી કોટક સાહેબ, બધું બ્રહ્મ બ્રહ્માકાર સમજાઈ ગયું છે તો વાત પતી ગઈ. તો કે છોડવાની વાત કેમ આવી? છોડવાનું શું છે હું કહું બા. શબ્દ છોડવાનો છે, સ્પર્શ છોડવાનો છે, રૂપ છોડવાનું છે, રસ છોડવાનો છે, ગંધ છોડવાની છે. ભગવાન મહાવીર સ્વામીને જ્ઞાન થયું, લો આમાંનું શું છોડ્યું? અષ્ટાવક્રે શું છોડ્યું? કૃષ્ણએ શું છોડ્યું? રામે શું છોડ્યું? જનકે શું છોડ્યું બા? આ જનકને જ્ઞાન થયા પછી એને રાજ કર્યું છે અને છોડ્યું શું? ભગવાન રામને જ્ઞાન લાગ્યા પછી 14 વર્ષ વનમાં ગયા છે, વાલીને માર્યો છે, રાવણને માર્યો છે, સીતાજીને લઈ આવ્યા છે અને 10,000 વર્ષ રાજ કર્યું છે. છોડ્યું છે શું? તો આપણને આવો પ્રશ્ન ના થાય કોટક સાહેબને થયો થાય કે કેમ આ અષ્ટાવક્ર મહારાજ એમ કે છે કે જો મોક્ષને ઈચ્છતો હોય તો આ બધાને છોડી દે? આવું ના થાય બા આપણને? તમને ના થયો, જુઓ એમને થયો. તમને જો પ્રત્યેક અષ્ટાવક્રની ગીતામાં પ્રતિ પ્રશ્ન થશે તો જ આગળ આ ગૂંથણી ગૂંથાતી જશે બા. નહીં તો બાબા વાક્ય પ્રમાણમ કોઈ ફરક નહીં પડે. તો પ્રશ્ન થાય, જુઓ કોટક સાહેબ આનો ફોડ પાડી દો. વિષયો નથી છોડવાના, છૂટી પણ ના શકે. વિષયો વિષરૂપ નથી. વિષયોનું જે ચિંતન થઈ રહ્યું છે આ વિષરૂપ છે. વિષયો કા જો ચિંતન હૈ, વિષયો છોડવાથી તો શું છે? ઘણા પરણ્યા જ નથી. લો, ઘણા વાયરો પીને બેઠા છે. બાહ્ય ઉપચાર કરે અને અંદર ચિંતન કરે, અને ગીતામાં કહે છે સ મિથ્યાચાર ઉચ્યતે. ભવાટવી બીજું કાંઈ નથી. અનંત પ્રવાહથી આપણા અંતઃકરણમાં રમેશભાઈ જે વિષયોનું ચિંતન થઈ રહ્યું છે આ જ ભવાટવીનો પ્રવાહ છે. હા, તો આ ચિંતનને છોડવાની વાત કરે છે. જો મોક્ષ હેતુ ચાહતા
તજ વિષય વિષ સમતાત રે આર્જવ ક્ષમા સંતોષ સમદમ પી સુધા દિન રાત રે. જોજો હો બા, વિષ સમાન વિષય વિષ સમાન કહી દે. વિષયોનું વિષ પી પીને રોજ મરી રહ્યા છે. વિષ ઉપરથી જ વિષય શબ્દ આવ્યો છે. વિષયો એ 20 શબ્દ ઉપર ધ્યાન, રોજ રોજ મરી રહ્યા છે. આજે ઘણા લોકો જન્મદિવસ ઉજવતા હોય છે. મુકાભાઈનો આજે જન્મદિવસ છે માનો તો ઉજવણી કરે છે. અરે જન્મદિવસ છે કે મોત દિવસ છે? અરે મોતના નજીક આવ્યો છે માણસ. બા જન્મ્યો ત્યારનો મરવાનો ચાલુ થઈ ગયો છે ને મોતના નજીક આવ્યો છે પ્રત્યેક મનુષ્ય. બા તો શું શું પીને મરી રહ્યો છે? આ વિષયો જ પીને મરી રહ્યો છે. विषयों શું છે બા? विषयों छोड़वानी बात ये है कोटक साहेब, विषयों का जो चिंतन हो रहा है. कूतरू बंधाई गયું, ગોળ તો એને 4 દાડા જ મળ્યો છે, બાકીના 10 દાડા તેને ધોકા મળ્યા છે, તો એ જશે નહીં. કારણ કે એને ગોળનું ચિંતન થઈ રહ્યું છે અને એને આશા છે કે કાલ નાખ્યો તેવો નાખશે તો. नंदूबा ज्ञानी शब्द नहीं सुनते क्या? ज्ञानी को स्पर्श नहीं है क्या? रूप नहीं है क्या? रस नहीं है? गंध नहीं है क्या? कैरी नो रस आलशो तो उल्टी करशे बा शू ज्ञानी? ना ना, એ તો બ્રહ્મદશામાં જાગેલા પુરુષ બ્રહ્મથી પર બીજું કાંઈ ન જોતા હોવાથી તેમની ચિંતન ધારા સમાપ્ત થઈ ગઈ છે. સાધકને બ્રહ્મ ચિંતન કરવું પડે છે અને પેલા બ્રહ્મ સ્વભાવમાં ગયા હોવાથી એમનું ચિંતન તે બ્રહ્માકાર જ થઈ ગયું છે. તો સાધક ઉપર એક વિષય છે. વિષય કોને કહે છે? જે વિષયોનું ચિંતન કરે છે. શબ્દનું ચિંતન, સ્પર્શનું ચિંતન, રૂપનું ચિંતન, રસનું ચિંતન, ગંધનું ચિંતન, શરીરના આરામનું ચિંતન, પદનું ચિંતન, પ્રતિષ્ઠાનું ચિંતન, પૈસાનું ચિંતન, સિદ્ધિનું ચિંતન, ધ્યાનનું ચિંતન, સમાધિનું ચિંતન, વિષયો બધા કહી દીધા. બા હા હા, તો પોતાના સ્વથી બહારનું જે ચિંતન છે આ છોડવાની વાત છે નંદુબા. એક નાનું બાળક જો એ વિષયોના ચિંતનથી મુક્ત છે, બસ એવો જ બ્રહ્મજ્ઞાની છે બા. અને એવો જ સાધકને મહર્ષિ અષ્ટાવક્ર એ જ કહેવા માંગે છે કે તજ વિષય વિષમ તાત રે, આનું તો છોડી દે. અને જ્યાં સુધી બ્રહ્મ સ્વરૂપમાં જાગે નહીં ત્યાં સુધી આને પિયુષવત તું પકડી રાખ. ક્ષમાને પકડી રાખ, દયાને પકડી રાખ. તો કે ક્ષમાની સામે ઝેર શું છે? ક્ષમાની સામે વેર ઝેર છે બા. અહીંથી રસ્તે ચાલતા જતા હતા ને કોકે ગાળ દઈ દીધી તો પછી ઝઘડો કરવા ઉભા રહ્યા તો તમે મોડા પડશો. જવા દો ને વટાવડા છે વાટના, તો આગળ વધી જશો. તમે આ સંસારની સત્ય બુદ્ધિને મટાડવા માંગતા હોય તો ક્ષમાને જીવો એમ કે છે હે જનક. નહીં તો ક્ષમા સિવાય બીજી કોઈ એવું અસ્ત્ર નથી જેના વડે આ જગતની સત્યતાની ગ્રંથિ ઢીલી પડે. માટે જેના વડે જગતની સત્યતાની ગ્રંથિ ઢીલી પડે તે અમૃતને પીવો. ક્ષમા, દયા, આર્જવ, સરળતા. કુટિલતા હશે તો આ ગ્રંથિ જાડી થશે. એનાથી વિપરીત છે તે બા ઝેર છે. ક્ષમા, દયાની સામે ક્રોધ છે બા. હા તો તે ગ્રંથિ જબરજસ્ત પકડાઈ રહેશે. દયા છે તો એ ગ્રંથિને ઓગાળનારી છે. ક્ષમા, દયા, સંતોષ. જો આ અમૃતને તમે પીવો એમ કે છે. તો ટૂંકમાં કહું તમને મારા કોટક સાહેબ, विषयों का चिंतन काटना है. चिंतन से ही चिंतन कटता है. ब्रह्म चिंतन से विषय का चिंतन शांत हो जाता है. तो વિષયોમાં જેને ચિંતન થઈ રહ્યું છે અને વિષય કે છે. ખાતો પીતો રહેતો આને વિષય નથી કહેતા. જનક એક જગ્યાએ સિદ્ધ થઈ જવાના છે કાલે આ ગીત સાંભળીને. તો સિદ્ધ થયા પછી આ તો સુખદેવ મુનિના જ્ઞાની, સુખદેવ મુનિના ગુરુ છે જનક. તો
રાજમાં રહી રહ્યા છે, પાટમાં રહી રહ્યા છે. અને જ્યારે સુખદેવજી આયા ત્યારે જનક રાજાને પૂછ્યું છે કે મારા પિતાએ મને તો આપની પાસે મોકલ્યો છે, પણ મને બહુ મોટો નિશાસો છે, મારા પિતાએ મને છેતર્યો છે. તમે આ રાજ્ય સિંહાસન ઉપર બેસીને બ્રહ્મનિષ્ઠ છો, મારા માન્યામાં જ નહીં આવતું, કપડું પહેર્યું નથી સુખદેવજીએ. એ વખતે જનક બોલ્યા છે, અષ્ટાવક્રની કૃપાથી જ બોલ્યા બા કે બેટા સુખદેવ, તમે મેરુ પર્વત, હિમાલય પર્વત અને આટલી બધી નદીઓને વટાવીને છેક હિમાચલથી 2 વર્ષે યાત્રા કરીને મિથિલા આવ્યા છો. તમે કપડું નથી પહેરતા, તમે શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ બધાનો ત્યાગ કરી ચૂકેલા મહાપુરુષ છો. પણ તે છતાંય હે બેટા સુખદેવ, તમે તમારા સંકલ્પોથી પરેશાન છો. તમારા હૃદયમાં જે ચિંતન છે એનાથી તમે પરેશાન છો. અને હું આ રાજગાદી ઉપર બેઠો છું, હું મારા સંકલ્પોથી સહેજ પણ પરેશાન નથી, બિલકુલ નિસંકલ્પ દશામાં છું. જનક કહી રહ્યા છે, જો આ જ અષ્ટાવક્ર ગીતાનું ફળ છે. તમે ડોક્ટર હો તો ઓપરેશન કરી જજો, તમે વેપારી હો તો વેપાર કરી જજો, અને બાળનાથ તમે સાધુ હોય તો સાધુપણું કરી જજો. પણ વાત છે, તમે બ્રહ્મમાં બીજું કાંઈ પણ જુઓ છો અને બીજું કાંઈ પણ જુઓ છો તો ચિંતન કરવા માટે બાધ્ય છો. આ જ બંધન છે, આ જ બંધન છે. અને તે બંધનને કાપવા માટે હે રાજન, અષ્ટાવક્ર મહામુનિ કહી રહ્યા છે, વિષયોનો ત્યાગ કર, એટલે વિષયોનું ચિંતન છોડી દે. અને જો ગીતાનું પ્રમાણ આપી તો ગીતામાં શું કહે છે, ધ્યાયતો વિષય પુંસ સંગાત સંજાયતે કામ. હે અર્જુન, પહેલા થાય છે તે વિષયોનું ચિંતન થાય છે. ચિંતનમાંથી સંગ જન્મે છે આસક્તિ. કઈ ગોળથી થોડી બંધાયેલો છે કૂતરું. ગોળના બદલે તો એને ધોકા પડવા માંડ્યા બા. પણ ગોળનું ચિંતન કરતા કરતા એના મનમાં જે ગોળની આસક્તિ છે એને ધોકા ખાવા માટે મજબૂર કરે છે, અને તે વ્યક્તિના ઘર આગળ બાંધીને રાખે છે, બાંધીને રાખે છે. આ જેનું બંધન છે, બીજું કોઈ બંધન નથી. વિષયોનું ચિંતન, અને એ ચિંતનમાંથી આસક્તિ જન્મે છે બા, આસક્તિ જન્મે છે. માટે કહી રહ્યા છે એ વિષયોને છોડવાનું. જો વિષયોનું ચિંતન થઈ રહ્યું છે હૃદયમાં, તો આ અષ્ટાવક્ર મહામુનિ કહી રહ્યા છે, આ બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ તારી બુદ્ધિમાં ઠરશે નહીં. માટે વિષયોનું ચિંતનનો ત્યાગ કરી દે. મરવા પડ્યા છે લેવા બા આપણે તો બ્રહ્માકાર બુદ્ધિ નહીં હોય તો વિષયનું ચિંતન થશે. એ વિષય સ્થૂળ હશે તો સ્થૂળ યોનિઓમાં, એ વિષય સૂક્ષ્મ હશે તો સૂક્ષ્મતર લોકોમાં, અને એ વિષય દિવ્ય હશે તો એ દિવ્ય લોકોમાં. ભવાટવી તો છે જ. પણ એ ચિત્તનો આભાસ શાંત થઈ જતા, વિષય તૂટી જતા, બ્રહ્માકાર દ્રષ્ટિ થઈ જતા બા હૃદયમાંથી ચિંતન જ શાંત થઈ જશે, બ્રહ્મ સ્વરૂપ થઈ જશે. અને આપે કીધું કે બધું જ બ્રહ્મ સ્વરૂપ હોય તો આ બધું જ બ્રહ્મ સ્વરૂપ છે. એના માટે ત્યાગ પણ કેવો અને ગ્રહણ પણ કેવો, એ સ્થિતિ આવશે. પણ જ્યાં સુધી એ સ્થિતિ નથી ત્યાં સુધી વિષયોને પોતાની જાતને બ્રહ્મથી જુદા માનવા, અને સુખનું કારણ શબ્દમાં, સ્પર્શમાં, રૂપમાં, રસમાં, ગંધમાં, પદમાં, પ્રતિષ્ઠામાં, શરીરના આરામમાં, સિદ્ધિમાં કે અન્યતર લોકોમાં માનવું, અને આ જ ચિંતન બંધનનો હેતુ છે. માટે જો મોક્ષ હેતુ ચાહતા તજ વિષય વિષ સમતા તરે, આર્જવ ક્ષમા સંતોષ સમદમ પી સુધા દિન રાત રે. ગઈકાલે બોલ્યા, સંસાર જલતી આગ હૈ. સંસાર એટલે શું? અમારા બા સંસાર, કે મારા જોડે જે બ્રહ્મ વિદ્યા લેવા આવ્યા છે એ મારા રમેશભાઈ મારો સંસાર, કે આ બાળનાથ મારો સંસાર,
શું મારો સંસાર? એ તો કહો, જીવનો સંસાર શું? સંસાર જલતી આગ એટલે શું બા? તો ક્યાં ભાગવું? હિમાલય જતો રહું તો ઠંડક થાય? અરે હિમાલયમાં મેં ફરીને જોયું છે, આ છોકરા મારા જોડે હતા, ત્યાં કેરોસીનની લાઈનો છે અને બધાએ કેરોસીનની લાઈનમાં ઊભા છે, દાઢીવાળા જટાવાળા બધાએ. બા સંસાર એટલે શું બા? સંસાર અને સંસારી કોને કહે છે બા? જેને આ સરકતા સંસાર અને આ ભાસરૂપ સંસારમાં સત્ય બુદ્ધિ છે એને સંસારી કહે છે. હા, બાળકોના વચ્ચે રહેનારને સંસાર નથી કહેતા. जिसको संसार में सतबुद्धि है वो संसारी है. સતબુદ્ધિ છે. જો તમે મને કંઈક કહી દીધું, મને કહી દીધું હું ત્રણ દાડા ખાવાનું નહીં. હા, સતબુદ્ધિ છે એટલે તો અપમાન લાગી ગયું. માન ઈચ્છ્યું છે એટલે અપમાન લાગવાનું. સુખ ઈચ્છ્યું છે એટલે દુઃખ લાગવાનું. બા સુખ ઈચ્છ્યું છે ને મારાથી બા નંદુબા, તો એક દાડો તમને દુઃખ લાગવાનું. જોજો. તો કહે છે આવો મારો દીકરો તો કદી મને દુઃખ હાલતો હશે, તો આવો દીકરો કદી એ દુઃખ નહીં હાલે બા, પણ શરીર છૂટશે વખત દુઃખ થશે. આવા મારા દીકરાને છોડવો પડે છે મારે. લ્યો, દુઃખ તો આદિ મદ અને અંતમાં ઊભું જ છે સંસારમાં જેને સદબુદ્ધિ છે એને. એવું નહીં કે છોકરો ખાલી ખાવા જ ના હાલતો દુઃખ થાય. હા, સુખ ઈચ્છ્યું હશે તો દુઃખ થશે બા. હા, માન ઈચ્છ્યું હશે તો અપમાન થશે. જીત ઈચ્છી હશે તો હાર મળશે. કાંઈ પણ અસરકતા સંસારના આભાસમાં જેને સતબુદ્ધિ જોડી રાખી છે અને અષ્ટાવક્ર મુનિ સંસાર કહી રહ્યા છે. સંસાર જલતી આગ હૈ, इस आग से जट भाग रे. क्या आपकी बुद्धि संसार के प्रति सत है? इसी को संसारी बोलते हैं. हे जनक, दिख रहे आभास रूप संसार में सतबुद्धि मत रख. सत्य नहीं है, सत्य को ढूंढना पड़ता है. जो कुछ जो दिख रहा है वो सत्य नहीं होता है. तपास करके देखना दिख रहा क्या है. હા, જેમ નાના હતા ને બા, ત્યારે અમે રમત પેલા પતરાવાળા રૂમમાં રહેતા એટલે બધા નાવા જઈએ ને નહીએ બધા નેવાના પાણીમાં. તમે જોયેલો ને મને બા. પછી એવું થતું બા, જે પેલા મોટી મોટી દિવાલો હોય એના ઉપર વરસાદના પાણી પડ્યા હોય બા, વરસાદના પાણી પડ્યા હોય, રેલા ઉતર્યા હોય દિવાલ ઉપર, હો, અને આડા નવડા રેલા પડ્યા હોય. પછી તો આપણો તો સ્વભાવ પહેલાથી આ રીતનો છે, અથવા તો બ્રહ્મ જિજ્ઞાસા વાળો. તો બધા છોકરાઓને લઈને જઈએ અને પછી હું બધાને પૂછું કે આ દિવાલ પર શું દેખાય છે? હોય તો પાણીના લીટા હો બા, પણ ઘણા કહે છે ઘોડા જેવું દેખાય છે. કોઈક કહે છે ના ના ના, લીટા તો જો કે ગધેડા જેવા દેખાય છે. કોઈક કહે છે ના ના, આવો કોઈ ગધેડો ના હોય, આ તો આપણા પેલા ગણિતના માસ્તરની સોટી જેવો દેખાય. આ જો તમે કદી જોયેલું? જ્યાં કાંઈ ના હોય ત્યાં દેખાય છે. આનું નામ ચિદાભાસ છે. એ ચિદાકાશમાં ઉભો થયેલો ચિદાભાસ. અને ચિદાભાસ કેવા કેવા ખેલ કરે છે બા. સ્થૂળ તો જોઈ રહ્યો છે, પણ કાલે સૂક્ષ્મ જોવા લાગશે કે મારું આ ચક્ર ખુલી ગયું, આ ચક્ર ખુલી ગયું છે, હું આવા આવા લોકોમાં ફરી રહ્યો છું. આ પણ ચિદાભાસ. અરે રે, મારું અંતઃકરણ શાંત થઈ ગયું છે. જો આભાસ જ શાંત થાય ને આભાસ જ પ્રવૃત્ત થાય છે. સમાધિ લાગી ગઈ છે. ચિદાભાસ બા. હા હા, અને ત્યાં સુધી સંસારની પહોંચ છે બા. संसार जलती आग है, इस आग से जट भाग रे. आशांत शीतल देश में हो जाय जर हो जाय अमर. આગળનો શ્લોક મને લેવો છે પણ પ્રશ્નો જ ઘણા આગળ થઈ ગયા. હા, પછી છેલ્લો કહી દઉં. થઈ ગયો કલાક? થઈ ગયો. લો, આગળનો શ્લોક કા લઈશું. અષ્ટાવક્ર ગીતા બીજા ગ્રંથોની તુલનામાં વધુ પ્રચલિત કેમ થઈ ન થઈ? લે તારે એ કહી દઉં. બધી ઘણી ગીતાઓ જાય. જો ભગવાનની ગીતા તો બહુ પ્રચલિત થઈ બા. ભગવાનની ગીતા તો આખું બા માર્કેટ છે, શું કે છે ને, શોપિંગ મોલ છે આખો.
શોપિંગ મોલમાં જાઓ ને બા તો તમે લેવા તો મોરસ જ ગયા છો, પણ નીચે છોકરાઓ માટે લપસેણી હોય, છોકરાઓ માટે હિંચકા હોય, રગડા પેટીસની દુકાનો હોય તો છોકરાનું મળે. લ્યો બીજા કોઈક આપણા જેવા ગયા હોય તો એના માટે બુક સ્ટોર હોય, ગીતા ભાગવત રામાયણની ચોપડીઓ હોય, એ બેઠા બેઠા જોયા કરે. હા, કોઈ એવા હોય તો એના માટે ચંપલ હોય, બધાને જે જોતું મળે એને શોપિંગ મોલ કહેવાય. બા ભગવાનની ગીતા તો કામમાં આવે, બધાને આવી છે. એના ઉપર બધાએ બહુ ભાષ્યો લખ્યા છે જેને પૂછ્યો આ પ્રશ્ન. કારણ કે લોકમાન્ય તિલકને એમના જોગું એમાંથી મળે છે કે કર્મ સિવાય બીજું કાંઈ છે જ નહીં. હા હા હા, ગીતામાં ગાંધીજીને એમના જોગું એમાંથી મળ્યું. જુઓ ને બા, ભક્તિના કોઈ આચાર્યો રામાનુજ થયા અને જેટલા પણ થયા, રામાનંદાચાર્ય થયા, રામાનુજાચાર્ય થયા, વલ્લભ થયા, એમને એમના જોગું મળ્યું. કોઈ હાવ શંકરાચાર્ય જેવા હતા, એમને એમના જોગું મળ્યું. દેવી શામ ગુણમયી મમ માયા દુરત્તયા મામ એવ પ્રપદ્યંતે માયા મેતાંતરંતિ તે. બા કોઈ હાવ યોગ્ય હતા, એમનો તો ટટ્ટાર બેસીને આંખના નાશાગ્રે તારી દ્રષ્ટિને હે અર્જુન ત્યારે તું સ્થિર કરી દઈશ તારે તસ્માદ યોગી ભવ અર્જુના. તો આ તો ગીતા બધાના કામમાં, કારણ કે જે જ્યાંથી પેસે ત્યાંથી બધા આના ઉપર ભાષ્ય લખે. અષ્ટાવક રહસ્ય પુરુષ નહીં હે, એ સીધે સીધું રહસ્ય ખોલે છે. સીધે સીધું બીજા શ્લોકમાં સમાધિની વાત કરે છે. આમ બોલ્યા અને તરત એમના સત્યનો રણકાર છે, આડી અવડી કોઈ વાત નથી, અથવા તો કોઈ સમન્વયની એમને પડી નથી. સામેવાળાને ખબર પડે છે કે એ એનું જોવું નથી. એક બીજી ભાષામાં હું તમને કહું કે શ્રીમદ ભગવદ્ ગીતા અને બીજી જેટલી પણ ગીતાઓ છે, ઉદ્ધવાદી ગીતાઓ, એમાં બહુ મોટું મનોવિજ્ઞાન છુપાયેલું છે. મનોવિજ્ઞાન જેમાં કોઈ પણ અર્જુન એક વિષાદથી પીડિત છે, જો એને મુક્તિ નહીં માગી, એને તો હે ભગવાન મારે યુદ્ધ નહીં કરવું એમ કે છે. એનો પ્રશ્ન યુદ્ધ ના કરવા વિશેનો છે અને એક ડિપ્રેશનમાં ગયેલો પુરુષ છે, મુક્તિ નહીં માગી. ભગવાન તો એનો સાયકો એનાલિસિસ કરતા 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 છેક મૂળભૂત એના કોઈ એ પ્રશ્નના મૂળમાં મુક્તિની માંગ છે એ સાબિત કરીને એનું સાયકો એનાલિસિસ કર્યું છે. એનાલિસિસ કરીને પછી સિન્થેસિસ કર્યું, જોડાણ કર્યું છે. એનું બહુ મોટું મનોવિજ્ઞાન છે. એમાં ઉદ્ધવ ગીતામાં મનોવિજ્ઞાન છે. જ્યારે આ અષ્ટાવક્ર ગીતા તો સીધી સીધી સાયકોસિન્થેસિસ છે, એમાં એનાલિસિસ કાંઈ નથી. સીધું આ કોઈ પણ ખંડખંડમાં વેચાયેલું મન અખંડતા અને પૂર્ણતાનો બોધ કઈ રીતે પ્રાપ્ત કરે, બસ આટલી જ વાત હોવાથી અષ્ટાવક્ર ગીતા ખૂબ ઊંચાઈ ઉપર કહેવાયેલો ગ્રંથ છે, જે સૌ કોઈ માટે સુલભ નથી. આ પેંગડે પગને બ્રહ્મ ઉપદેશ માટે છે. બા પેંગડે પગને બ્રહ્મ ઉપદેશ. હા, તો અષ્ટાવક્ર મહામુનિ એમ માને છે જનક માટે કે કરના કુછ નહીં હૈ, કેવલ સમજના કાફી હૈ. હા, સાંભળવા માત્ર સાક્ષાત્કાર. બા કરના કુછ નહીં હૈ, करना कुछ नहीं है, केवल जानना पर्याप्त है. જુઓ ને આવા પુરુષો બહુ ઓછા થયા છે. અરે માતાના ગર્ભમાં પોતાના પિતા કહોડ મુનિને ટોક્યા છે કે શું બાપુજી આ શાસ્ત્રની ટોટા રટન રટો છો. શાસ્ત્ર में ज्ञान नहीं है पिताजी, ज्ञान स्वयं में है. લ્યો, હજુ તો ઉવા બોલ્યા નથી અને પહેલા પોતાના કહોડ મુનિને કહે છે કે શાસ્ત્ર में ज्ञान नहीं है पिताजी, ज्ञान स्वयं में है. यदि शास्त्र आपको स्वयं तक ले जाए तो शास्त्र उपयोगी है, वरना शास्त्र तो जली हुई अग्नि की राख मात्र है, वो आपको मदद नहीं कर सकती है. लो, हजू तो पेट में છે ને આ જવાબ કહી દીધો છે. બા શ્રાપ આપી દો, જ્યાં આઠે અંગે વાંખો થઈ જજે. તો બાપની ભૂલ કાઢે છે, જો જન્મ્યો નથી ને. મેરી બિલ્લી મુझ पे म्याओ. હા હા, આઠે અંગે વાંકો થઈ જજે. તો તે ગર્ભાવસ્થામાં અનલ હક એ બ્રહ્મ હું છું નો અનુભવ કરી ચૂકેલા એ સત્પુરુષ જનક જેવા રાજર્ષિ અને સાત્વિક પુરુષ આગળ બીજી શા માટે વધારાની વાત કરે? માટે આ ગીતા એટલા માટે બહુ પ્રચલિત નથી, કારણ કે બધાને કંઈ અડે એવી નથી.
ઘણાને મેરુ માલણ પિક્ચરમાં હજુ બધા ખોડ કાઢવી છે કે આના કરતા હીરો લીધો હતો હારું, આના કરતા આના લીધો હતો હારું, આ ડાયરેક્ટરે આ ગીત કેમ મૂક્યું છે ને આવું કેમ મૂક્યું છે ને આવું બધું જેને સાયકો હજુ એનાલિસિસ છે એના માટે આ ગીતા નથી. જે જાણી ગયો છે આ પડદા ઉપર કાંઈ નથી. એટલે તો પૂછ્યું કથમ જ્ઞાનમ વાપનોથી. જો પહેલો પ્રશ્ન જનકે શું પૂછ્યો છે? જ્ઞાન કેવી રીતે થાય? પતી ગયું. કથમ મુક્તિર ભવિષ્યતિ, મુક્તિ કેવી રીતે મળે અને વૈરાગ્ય કેવી રીતે મળે? બુહી તન્મે મમ પ્રભો, હે પ્રભુ એ મને કહો એમ કે છે. આટલેથી શરૂ. જ્ઞાન કેવી રીતે? અરે જ્ઞાન તો બધા શાસ્ત્રોમાં ભરેલા પડ્યા છે, ચોપડીઓ તો ભરેલી પડી છે. શાસ્ત્રોનું જ્ઞાન જ્ઞાન નથી બા. હવા મણ અગ્નિ કાગળ ઉપર લખ્યો હોય નંદુબા, તો એ હવામણ અગ્નિ કદીએ કાગળને જ ના બાળે, તમારી ટાટ તો હું ઉડાડે. એક કાગળ હોય, એ કાગળમાં હું લખી દઉં હવામણ અગ્નિ. અરે લખવાની શું વાત કરો છો નંદુબા? એ હવામણ અગ્નિ નહીં, હવામણ અગ્નિ ચિતરી નાખું તો કાગળને જ ના બાળે, તમારી તો શું ટાઢ ઉતાડે. માટે અષ્ટાવક્ર મુનિ એવા મુનિ છે, જે એવા જ્ઞાની પુરુષ છે જે જનકને કહી રહ્યા છે કે જ્ઞાન સ્વયં में है, ज्ञान ना मेरे शब्दों में है, ना किसी शास्त्रों में है राजन, ज्ञान तुम में है, स्वयं में है. અને તેને સ્વયંથી પ્રતિષ્ઠિત કરે છે. પછી કહે કથમ મુક્તિર ભવિષ્યતિ, મુક્તિ કેવી રીતે મળે? જોજો સીધે સીધી મુક્તિ જ પૂછે છે. હા, અને સીધે સીધી વાત હોવાથી છે, આડી ટેઢી ઊંધી નહીં. અને જોજો આગળ તો એવું બોલ્યા છે કે આ વર્ણાશ્રમ ધર્મો એ બધા છોડી દે, તારામાં તું એનો આરોપ ના કર. હવે આ વર્ણાશ્રમ ધર્મ જે છોડવાની વાત કરે બા, અને એવા પુરુષની ગીતા ઉપર ટીકા કોણ લખે? શું થાય બા મારી મૂછોનું અને શું થાય તમારી જનોઈનું? જુઓ તો ખરા શું થાય. જો જે લખનારા હતા બધા એકાતો મૂછો વાળા, કોઈ જનોઈ વાળા, અષ્ટાવક્ર ક્યાં નજીક પડતા હશે બા? જો એમ કહી દે કે આ વર્ણાશ્રમ આશ્રમ તે બિલકુલ બકવાસ છે એમ કહેવાના હમણાં. હા, પોતાના આત્મધર્મમાં જેને પ્રતિષ્ઠિત કરવો હોય ને આ બધી વાતો જે માનંદીઓ અને માન્યતાઓમાં ખૂપેલી જે ચેતના છે એને એક માનંદી અને માન્યતા કાઢવા માટે જે અમને આ વિધ્વંસાત્મક ભાષાની વાત, ભગવાન તો એમ બોલ્યા ચતુર્ય વર્ણ્યમ મયા સૃષ્ટ્યા ગુણ કર્મ વિભાગયો. અર્જુનની સાયકોલ એની મનોવ્યવસ્થાને ધ્યાનમાં રાખીને ભગવાન તો વાત કરે છે બા. તેના ક્ષત્રિયપણાનો ઉભો રાખીને વાત કરે છે. અને આ તો હમણાં ઉડાડી દેશે કોણ ક્ષત્રિય અને કોણ શુદ્ર એમ કે છે. માટે આની ગીતા બહુ પ્રચલિત થાય એવી નહીં. અને જો થઈ જાય બા તો શ્રવણ માત્રથી સાક્ષાત્કાર કરાવનારું આ શાસ્ત્ર છે. કઈ લાંબી પ્રક્રિયા નહીં, तुम सुनते जाओ बस. ये अष्टावक्र बोल रहे हैं बा, आप सुनते जाए और इसको ऐसे सुने, करना कुछ नहीं है. इसकी प्रतिध्वनि होते ही आपके अंतर में जो अनादि प्रवासे कल्पित अविद्या का आवरण है, इसके सुनने मात्र से भंग हो सकता है यदि तुम जनक होकर सुनो तो. इसमें कोई साधन की बात नहीं है, कल होने की बात नहीं है. अष्टावक्र ऐसा मानते हैं कि ब्रह्म ज्ञान अभी हो सकता है, क्योंकि भविष्य ऐसा तो कोई काल है ही नहीं. क्योंकि भविष्य भी आएगा तब अभी होकर आएगा, अभी नहीं तो कभी नहीं. ऐसा मानने वाले अष्टावक्र बड़े ही अनूठे और विरल पुरुष हैं. तो आपनी गीता तो क्या बधाना काम बधा तो क्या मळ विक्षेप दूर ना थयो तो काममां आवे. हाँ, स्वयं ब्रह्म विद्यामां एवो प्रभाव है कि आवरण भंग करे एनी साथे मळ अने विक्षेप पण भंग करनारी छे. याद राखजो. मळ भंग करवा माटे अनंत जन्मो सेवा करो અને વિક્ષેપ ભંગ કરવા માટે કરોડો જન્મ ધ્યાન ધારણા કરો. બહુ સારી વાત છે, પણ આવરણ ભંગનો જો સત્સંગ અધિકારી પુરુષો પાસેથી મળી જાય બા તો આવરણ ભંગ કરનારી બ્રહ્મ વિદ્યા મન અને વિક્ષેપને પણ આ જ ક્ષણે શાંત કરી દે તેમ છે. એવી આ બ્રહ્મ વિદ્યાનો પ્રભાવ છે. કારણ કે અગ્નિ જ્યારે બળે, અગ્નિ જ્યારે પ્રગટે
ત્યારે માત્ર સૂકા લાકડાને ના બાળે, તે તો લીલાને બાળીને ભસ્મ કરી દે છે. બ્રહ્મ વિદ્યા માત્ર આવરણને ભંગ ના કરે. જો તમારી સાંભળવાની ક્ષમતા છે અને તમારી ઝીલવાની ક્ષમતા છે તો તમારા મળ વિક્ષેપ વાળા અંતઃકરણને પણ બળીને રાખ કરીને એની અસ્મિ કરાવનારી આ ગીતા છે. માટે કરીને આવરણના અધિકારીને પણ કામની છે ને બીજા બેને પણ પછી જેને ખૂબ બધી 4 પ્રકારના ઘોડા હોય ને બા, ઘોડા 4 પ્રકારના હોય બા. એક ઘોડો તો તમે જોજો, આમ તો આપણે ત્યાં એક એવી કહેવત આવી કે તેજીને ટકોરો ને ગધેડાને ડફણા. તેજી એટલે ઘોડો થાય, પણ બધા ઘોડામાં ભેદ હોય બા. ઘણા ચણા બહુ ખાઈ જતા હોય બા ઘોડા, પણ જોજો એને જેટલી તમે મારવા જાઓ ને એટલો હટ કરે, હામું આવે, તમને ચડવા ના દે. ચડે તો તમને ઊંધા નાખે. હા, અને જો આપણે પરણવા ગયા હોય ને એવો આવો ઘોડો જો ભાગમાં આવી ગયો એને બા તો દશા લાવી દે. હઠીલા ઘોડા કહે છે ને, કયા કબીર હઠી નહીં માને. પણ કેટલાક ઘોડા એવા હોય બા જેને તમે ચાબુક મારો ને આમ ફાટ મારો એટલે ચાલે, બસ મૂકી દો એટલે બંધ થઈ જાય. ગધેડા જોડે રોજ ભેગા રહી રહીને એવા થઈ ગયા હોય બા. ભૂંકતા ના શીખે પણ આવું બધું શીખી જાય. હા, તો ચાબુક મારો એટલે ચાલે, જેવી ચાબુક લઈ લો એટલે ઊભું રહે. પણ ઘણા એનાથી પણ ઊંચા હોય બા, પેલા કરતા હારા, હઠીલા કરતા રહ્યા, ચાબુકથી તો ચાલે છે. અને ઘણા એવા હોય નંદુબા ઘોડા કે ચાબુક મારવાનું નહીં, ખાલી ચાબુક જમીન ઉપર પછાડવાનું. જમીન ઉપર પછાડો, એડી મારો એટલે ચાલવા માટે. બોલો, જીવનમાં કોઈ દિવસ શેઠની ચાબુક ના ખાય. એના કરતા પણ એક ઊંચા હોય ઘોડા, જે ઘોડા ખાલી ચાબુકનો પડછાયો જોવે આમ, બસ ખખડાવાનું નહીં બા. ચાબુકનો પડછાયો આમ જોઈ લે ને, મારા શેઠના હાથમાં ચાબુક, પતી ગયું. આવા કોઈ તેજી છે બા? અને એવાને માટે અષ્ટાવક્ર ગીતા છે. બહુ પ્રશ્ન સારા હતા, પ્રશ્નોમાં જતો રહ્યો આખો દાડો. પણ એક વાત કહી દઉં જે કાલના શ્લોકની ભૂમિકા છે. ન પૃથ્વીમ ન જલમ ન અગ્નિ વાયુધ્યો ન વા ભવાન એશા સાક્ષિણાત્માનમ ચિદ્રૂપમ વિદ્ધિ મુક્તયે. બહુ સરસ. તો પૃથ્વી નથી, જલ નથી, જોજો, અગ્નિ નથી, વાયુ નથી, આ પાંચેનો જે સાક્ષી આત્મા છે, મુક્તિને માટે તું એને, એ સાક્ષીને ચિદ્રૂપ આત્મા ને તું જાણ એમ કે છે. સીધી સમાધિની વાત બા. કાલ હું એને ખોલીશ. ન પૃથ્વીમ ન જલમ ન વાયુ ન અગ્નિ દ્યો, આ 6માંથી, આ 5માંથી એક તું નહીં. આ પાંચેનો જે સાક્ષી છે બા, એ આત્માને તું મુક્તિ માટે હોના રૂપે જાણ એમ કે છે. જોજો, જે મારે કહેવું છે 10 મિનિટમાં છેલ્લો શબ્દ બહુ સરસ વાપર્યો, ચિદ્રૂપમ વિદ્ધિ મુક્તયે. બા, મુક્તિને માટે તું જાણ એમ કે છે. આત્માને સાક્ષી ચિદ્રૂપ જાણ. આત્મા એટલે હું થાય બા. વિદ્ધિ મુક્તયે, જાણ. તો આનો અર્થ એવો થાય રમેશભાઈ, વિદ્ધિ મુક્તયે તું આત્માને ચિદ્રૂપ જાણ. જાણ કે છે એટલે જે તારું બંધન છે એ નહીં જાણવાથી જ છે એમ કહેવા માંગે છે. આ આત્માને સાક્ષી ચિદ્રૂપ નહીં જાણવાથી તારું બંધન છે એમ કે છે. પેલા બંધનને તો સમજવું જોઈએ બા. પેલી નહીં એક વાર્તા ટૂંકી છે નંદુબા. એક બહુ મોટી ફેક્ટરીમાં બા બન્યું એવું કે એક મેનેજર રાખવાનો હતો, અને મેનેજરની પોસ્ટ એટલે 2 લાખ પગાર હતો. પેપરમાં એડ આપી દીધી તો બધા કેટલાય બાળનાથની ઉંમરથી માંડીને બધા કેટલાય આ કાનાની ઉંમર સુધીના બધાય પહોંચી ગયા. MBA ને કોઈ બીજા ને કોઈ ત્રીજા ને કેવી કેવી ડિગ્રી હતી બધા પાસે, ડબલ ગ્રેજ્યુએટ ને પોસ્ટ ગ્રેજ્યુએટ ને બધાય. એમાં સૂચના લખી હતી કે શેઠ બધાનું ઇન્ટરવ્યુ લેવાના છે, પણ આ મોટા હોલમાં બધાએ બેસવું. શેઠ બોલાવશે વારા પડતી. પણ આયા બધા 400 જણા બા, પણ કોઈ મોટા હોલના અંદર ના ગયું, તાળું મારેલું હતું.
બધાય બાર લોબીમાં ઉભા રહ્યા કે ક્યારે શેઠ બોલાવે. શેઠ તો એની ઓફિસમાં. એમાં એક આવ્યો સડસડાટ કરતો. એને કીધું કે વાંચ્યું. એને બધાને કીધું બહાર કેમ બેઠા છો? બધાએ કીધું કે બેસવાનું તો હોલમાં કીધું છે, પણ હોલના દરવાજે તાળું જોયું એટલે અમે બધા અહીં બેઠા છીએ કે શેઠ ક્યારે બોલાવશે. એટલે પેલો જે મેનેજર થવા આવ્યો હતો એ ભાઈએ શું કર્યું બા, બધા લોબીમાં ગપ્પા મારતા હતા ને એને જઈને તપાસ કરી કે તાળું કઈ રીતે માર્યું છે. જોયું તાર તો તાળું અડાડેલું રાખેલું બા, ખુલ્લું. ખુલ્લું નામ કરીને ખોલીને જેવો અંદર ગયો, શેઠ બહાર આવ્યો કે આ દરવાજો કોણે ખોલ્યો? કે આ ભાઈએ ખોલ્યો. અને શેઠે કીધું કે બસ ઇન્ટરવ્યુ તારું પૂરું થઈ ગયું, તું જ મારી કંપનીનો મેનેજર છે. કે તે વિશ્વાસ ના રાખ્યો, વાકેલું છે કે કેમનું છે તે જઈને તપાસ કરી એટલે તું કે મેનેજર કક્ષાની બુદ્ધિ ધરાવે છે બા. કારીગરની બુદ્ધિ જુદી ને મેનેજરની જુદી. હા, જે તપાસ કરે છે તો બંધનની તપાસ તો કરો બા. તમે ક્યાંથી બંધાયેલા છો? આવડા દેહના ઘેરામાં તમે તમને માનો છો, ત્યાંથી બંધન શરૂ બા. હા, તમે તમારા આત્માને જેમ આ આ અષ્ટાવક્ર કહેવા માંગે છે એ રીતે નહીં જાણતા. આ દેહના ઘેરામાં તમે તમને માનો છો. આવડા દેહના ઘેરામાં હું અને આવડા જ દેહના ઘેરામાં માનો છો. હા, તમે તમને કેવી રીતે જાણો તો મુક્તિ મળે એની વાત આ શ્લોકમાં કરી છે બા. તો આટલા દેહના ઘેરામાં હું માનું છું, તો આ દેહના ઘેરામાં જેવો હું મને માનીશ બા, એટલે તરત જ આ દેહના સંબંધે જેટલું પણ હશે એનું મારું માનીશ. મારું બંધન સ્ટાર્ટ થઈ ગયું બા. મારા વાસ્તવિક વ્યાપક સ્વરૂપને જાણવું, અને આને જ અષ્ટાવક્ર મુક્તિ કહે છે બા. જાનના હૈ, કરના કુછ નહીં હૈ. હા, અને આટલા દેહના ઘેરામાં જુઓ તો ખરા, આ પૂતગલ જે દેખાઈ રહ્યો છે આ દેહમાં છે શું બા? આ નાકના જે ભૂંગળા દેખાય છે તો આકાશ છે. શરીરમાં જે હલનચલન દેખાય છે વાયુની છે. શરીરમાં જેટલી અગ્નિ છે, જેટલી પણ ક્રોધાગ્નિ હોય કે કામાગ્નિ હોય કે ભૂખ અગ્નિ હોય, આ બધું અગ્નિનું છે. અગ્નિનું તત્વ છે. જેટલા પણ ટેમ્પરેચર છે બધા અગ્નિના છે. કામ ના હોય, ક્રોધ ના હોય, સુખ ના હોય, દુઃખ ના હોય. અરે રે, આગળ વધીને જુઓ નંદુબા, આ મસાલામાં જે નંદુબા કહો છો એ કોથળામાં બીજું શું છે? અરે જેટલું પણ રક્ત વહેર્યું છે આ જલનું છે બા. અને જેટલા હાડકા ને માંસ છે આ બધો જેટલો પણ વિસ્તાર છે પૃથ્વીનું છે. શું બીજું આમાં બા? હા, ફરી વાર કહું નંદુબા, જેટલા પણ નાકના ભૂંગળા દેખાય છે, કાનમાં અવાજ દેખાય છે, મોઢામાં કચોરી નાખવાની જે જગ્યા થાય, જગ્યા આકાશની છે બા. તમે ક્યાં છો આમાં નંદુબા? ઓ મારા બા. હા, તો જેટલું હલનચલન થાય છે વાયુનું છે. વાયુનું હલનચલન છે. હાથ ઊંચા થાય, પગ નીચા થાય, વળે, બધું વાયુ હોય ત્યાં સુધી વળે, નકર ગયા પછી ઘણા પગ અક્કડ નહીં થઈ જતા બા. તો વાયુનું હલનચલન છે. જેટલી પણ અગ્નિ છે, ભૂખ લગાડનારી અગ્નિ છે, કામ અગ્નિ છે, ક્રોધ અગ્નિ છે, લોભ અગ્નિ છે, સુખ અગ્નિ છે, દુઃખ અગ્નિ છે, આ બધું કાંઈ નથી બા. એ તો અગ્નિનો વિસ્તાર છે. જુઓ તો ખરા લ્યા, કોને તમે હું કહો છો? હે જનક રાજા, અને જેટલું પણ આ રક્ત આદિ દેખાય છે, જલ છે, બીજું કઈ નથી, જલનો જ વિસ્તાર છે. અને આ માથાના વાળ દેખાય, હાડકા દેખાય, માંસ દેખાય, આ બધો પૃથ્વીનો વિસ્તાર છે. જે સંકલ્પ વિકલ્પ મનમાં થઈ રહ્યા છે આકાશનો વિસ્તાર છે. જે બુદ્ધિમાં નિર્ણયો ફૂરી રહ્યા છે, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, એ પણ આ 5 તત્વોના સૂક્ષ્મ તન્માત્રાઓનો વિસ્તાર છે. અંતઃકરણ એ વિસ્તાર છે. તું ક્યાં છે? તો એશામ સાક્ષિણ આત્માનમ તદ્વિદ્ધિ વિમુક્તએ. તું આ 5 નો સાક્ષી આને જાણ, તને જાણ એમ કે છે બાજુ. અને મોટે ભાગે
સાક્ષી શબ્દ ઉપર બહુ મોટો ગોટાળો છે બા, જેની વાત હું કાલે કરીશ. તો કઈ તમે આત્મા એવા સાક્ષી નહીં કે જેમ બારીમાં બેઠા બેઠા બધું જોઈ રહ્યા હોય, એમાં દેહમાં જોઈ રહ્યા છો. સાક્ષીનો અર્થ જેમ કીધો છે એમ સમજવો જોઈશે બા. સાક્ષી તમે ક્યાં છો, કેવા છો? એવા નહીં કે આંખની બારીમાંથી જોઈ રહ્યા છો. આ ગળાને સાક્ષી જોઈ રહ્યો છે, ગળાને સાક્ષી નહીં જોઈ રહ્યો. આ વડને સાક્ષી નહીં જોઈ રહ્યો. આ બ્રહ્માંડને સાક્ષી નહીં જોઈ રહ્યો બા. આ સાક્ષી ક્યાં છે તેની વાત હું આવતીકાલે કરીશ. હા, આંખથી જો સાક્ષી એવો નહીં કે તમે બેઠા બેઠા રાજા છો અને આંખ રૂપને જોઈને પછી તમને સમાચાર આલે છે કદરૂપું છે, તમે બેઠા બેઠા જોવો છો. अंतःकरण में साक्षी नहीं होता है. साक्षी कहाँ है उसके लिए कल बात करूंगा इसी श्लोक में. तो उस साक्षी स्वरूप को अपने आत्मा स्वरूप में जानकर अभिमुक्त हो जा एम के છે. જે પોતાના સાક્ષી બ્રહ્મ સ્વરૂપને જાણી જાય છે હમણાં સમાધિ લાગી શકે છે ને, હમણાં સમાધિ લાગી છે. જ્યાં સુધી એને જાણો નહીં ત્યાં સુધી તો આ શ્લોકનો અર્થ બધી આખી દુનિયાએ કર્યો છે. સાક્ષી એટલે ઘણા નહીં કહેતા કે સાક્ષી કોણ જોવે છે, આ ગળો છે ને કોણ જોવે છે? સાક્ષી. સાક્ષી તો ઊંઘમાય છે, એને સાક્ષી કે છે. આ ગળો જોતો તો એ કોણ હતો તારે? આ બધા તમારા કરેલા ગોટાળા છે બા, જેનું આવતીકાલે આ શ્લોકમાં સાક્ષીનો અર્થ કરું. એ તો ઘણા સાક્ષી રહેવા કોશિશ કરે છે કે મારા પગ ચાલી રહ્યા છે અને હું સાક્ષી છું. અરે સાક્ષી રહેવા ડબલા ભાઈ, તારે કોશિશ નહીં કરવાની. એશામ સાક્ષી આત્માનમ, એ આત્માને તું સાક્ષી જાણ. તો સાક્ષીની શું વ્યાખ્યા છે? સાક્ષાત દ્રષ્ટરી સંજ્ઞાનમ ઇતિ સાક્ષાત. પાણીની કે છે જે સાક્ષાત દ્રષ્ટા છે બા, આ સાક્ષી. કશા વડે નહીં, અંતઃકરણ વડે તો હું ગળાનો જોનારો થઈ ગયો, પણ અંતઃકરણ ના હોય તો કોઈ જોનારો છે? આંખ વડે હું ગળાનો જોનારો થઈ ગયો, નાક વડે હું શબ્દને સૂંઘનારો થઈ ગયો. આવા કોઈ કરણ ના હોય તો કોઈ સાક્ષી છે સાક્ષાત, જે કોઈ પણ ઉપકરણો વગર સાક્ષી છે? આને આત્મા કે છે. એના સમજણ પડે તો ઘણા ગોટા છે જેની હું કાલ વાત કરું, જે સાક્ષાત સાક્ષી છે. ઊંઘમાં પણ છે, ઊંઘમાં પણ છે, સુષુપ્તિમાં પણ જે છે સુષુપ્તિનો સાક્ષી. તમે જોજો, હા, કોઈ અંતઃકરણ નથી તો એ સાક્ષી તો છે. તમે તો સાક્ષીનો અર્થ એ કરો છો કે અંતઃકરણ ઉદય થાય ત્યારે તમે સાક્ષી બની ગયા, કે આપણે બધું જોઈ રહ્યા, બધું થઈ રહ્યું છે, કે ઘરમાં બધું થાય છે, આપણે જોનારા છીએ. ના, એવા જોનારાની વાત નહીં કરતા બા, જે સાક્ષાત સાક્ષી છે. સુષુપ્તિમાં પણ સાક્ષી છે. તો કે એક જ સુષુપ્તિનો સાક્ષી છે જે આ દ્રષ્ટિમાં લાગી છે? ના ના, એ બધી સુષુપ્તિનો સાક્ષી જ છે અને તે બ્રહ્મ છે. અને તેને તો આત્મા જાણ એમ કરીને બીજા શ્લોકમાં સમાધિની વાત કરે છે. આ સાક્ષી કોને કે છે એની વાત આવતીકાલે તમને કરું બા. જો સમજણ પડી જાય તો. એ સમજણ ના પડે ને બા તો અંતઃકરણ આભાસમાં, અંતઃકરણમાં સાક્ષીપણું, તો સમાધિમાં સાક્ષી તો જડે એવો નહીં બા, અને વિક્ષેપમાં સાક્ષી તો જડે એવો નથી. અંતઃકરણના અભાવમાં જે સાક્ષાત સાક્ષી છે એના ઉપર નજર લઈ જવા માટે અષ્ટાવક્ર મહામુનિ કહી રહ્યા છે. એની હું વાત કરું. 5 વસ્તુને એમને બાદ કરાવી દીધી છે. પૃથ્વી તું નહીં, જલ તું નહીં, अग्नि तू नहीं, वायु तू नहीं, आकाश तू नहीं. इन 5 का साक्षी सदा निर्लेप है तू सर्व पर, पहचान अपने आप को, हो जा अजर हो जा अमर. तो સુષુપ્તિમાં બા બધું ઊંઘી જાય છે. જો કોઈ છે હો બા, એને સાક્ષી કે છે. અંતઃકરણ વિશેષમાં જે જોનારો છે, આ તો અંતઃકરણ વિશેષ વૃત્તિ વિશેષ ચેતન છે, જે આ ઘટમટ પટ આદિનું જ્ઞાન કરે છે.
આ સાક્ષી આત્મા નહીં. ઘણા અને સાક્ષી આત્મા માની લે છે અને આત્મજ્ञानी થઈને ફરે છે. उसको अपने स्वरूप का कोई बोध नहीं है. ઊંઘમાં જે બોધ જોડે નહીં રહેતો એ મૃત્યુ વખતે શું રહેશે? તો જેમ કહેવાયું છે તેમ સમજવું જોઈશે. બા સાક્ષી કોને કહે છે? હા, જે આ શ્લોકનો મુખ્ય હાથ છે, જેને હું આવતીકાલે કહું. હા, ભલે ને કદાચ એકાદ 5-10 પ્રકરણ ચાલવામાં સમય લાગી જાય, પણ પ્રતિ પ્રશ્ન કરવામાં આવે તો જરા વધારે વેરિએશન આમાં આવશે. જે અમને પૂછ્યું, હજી એક પ્રશ્ન આવે છે તે ગોઠવ્યું નહીં આજે, ઉપલા માળ ચણાવજે. એક પ્રશ્ન આ કહી દઉં એટલે મારો નાથાલાલભાઈ આના લખતો નહીં પણ કહું. નાથાલાલભાઈ તમે કહો છો તો તાર મારા નાથાલાલ સ્વર્ગ અને નરક વિશે સમજાવશો. જુઓ નાથાલાલભાઈ, જેટલી પણ પાશ્ચાત્ય સંસ્કૃતિ છે એને 2 જ રેખાઓમાં પોતાનું અધ્યાત્મ પૂરું કરી દીધું છે. વ્યક્તિ નરકમાં ના હોય તો સ્વર્ગમાં હોય, સ્વર્ગમાં હોય તો નરકમાં હોય. જેટલા પણ યહૂદીઓ આવી ગયા, ખ્રિસ્તીઓ આવી ગયા, ઇસ્લામ આવી ગયા, આ બધાની ગતિ આટલે સુધી છે. આખું એક લિનિયર એમનું દર્શન છે કે કોઈ વ્યક્તિ સ્વર્ગમાં ના હોય તો નરકમાં હોય, નરકમાં ના હોય સ્વર્ગમાં હોય. આ 2 છેડા. જ્યારે ભારતીય ઋષિઓ નું ડાયમેન્શન આ સ્વર્ગ અને નરકથી એક વધારાનો શબ્દ આપણે ત્યાં છે અપવર્ગ, મોક્ષ. એ 3જા ડાયમેન્શનમાં આપણું અધ્યાત્મ છે. સ્વર્ગ અને નરકને બહુ આપણે ગૌણ ગણ્યા છે. સ્વર્ગ અને નરક ટૂંકમાં કહી દઉં 5 મિનિટમાં નાથાલાલભાઈ, તમારા મનથી સંબંધિત છે. મનની પરાકાષ્ઠા એ જ્યાં મનની પરાકાષ્ઠા એ મનની નકારાત્મક ઉર્જાની પરાકાષ્ઠા અને નકારાત્મક લાગણીઓની પરાકાષ્ઠા આ નરક છે. અને મનની સકારાત્મક લાગણીઓ અને ઉર્જાની પરાકાષ્ઠા સ્વર્ગ છે. આ મનથી સંબંધિત છે, જે અષ્ટાવક્ર ગીતાનો વિષય નથી. મનથી સંબંધિત છે સ્વર્ગ નર્ક, મનથી સંબંધિત છે વિક્ષેપ સમાધિ, મનથી સંબંધિત છે જન્મ મરણ, મનથી સંબંધિત છે આવાગમન. આ મનથી સંબંધિત છે અને મનોકલ્પના છે. તો પણ જે મનોકલ્પનામાં જીવે છે એના માટે સત્ય પણ છે. નાથાલાલભાઈ સાંભળજો, જે નકારાત્મક ઉર્જાના ખાડામાં જીવે છે નર્ક. મન નકારાત્મક થતા 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 તમારા નકારાત્મક બિયાઓ એ જ ઉગીને ફસલ બની જાય અને નર્ક કહે છે. કદાચ એવો નકારાત્મક વ્યક્તિ અને તેવો ઉર્જાનો વ્યક્તિ ઘરમાં જ નરક જીવતો હોય, એની આજુબાજુમાં નરક જીવતો હોય. બા અને સકારાત્મક તો સકારાત્મકતાની પરાકાષ્ઠા છે, પુણ્યની પરાકાષ્ઠા છે, હકારાત્મકતાની પરાકાષ્ઠા છે. અને આવી કોઈ મેન્ટલ પોઝિશન હશે, આ સ્વર્ગ છે. સ્વર્ગ છે. સ્વર્ગ અને નરક લોક માત્ર નથી, તમારી મન પોઝિશન છે, મેન્ટલ પોઝિશન છે. તમે ખૂબ પોઝિટિવ છો, મનના એવા નોડ પર જીવી રહ્યા છો. તમે તમારા ઘરમાં સ્વર્ગ છે. પૈસાની કમી નથી, શરીરમાં કોઈ રોગ નથી, પત્ની સાથે કોઈ ઝઘડો નથી, ઈચ્છિત ભોગો બધા હાજર છે, અજાત શત્રુ છો, કોઈ વેરી નથી. જુઓ ને, પાણી માંગવાનું દૂધ આવે છે. આ શું છે? તમારા સકારાત્મક બિયાજ ઉગીને આ ફસલ થઈ છે. પુણ્યશાળી છો તમે. સ્વર્ગ છે. અને આવું જ નરક છે. રાંધેલા ધાન રજડે છે, હું તો ઉતીને બનતું નથી, પાડોશી જોડે મેળ નથી, શરીરમાં ઓછામાં ઓછા 800 રોગો છે. બા આજ બધું નરક છે. તમારી નકારાત્મકતા ઉગી છે નાથાલાલભાઈ, આપણી જ આજ ઉગીને ઘર થઈ ગઈ છે, ચારે બાજુ એની ફસલ થઈ જાય છે, અને આજ નરક છે. પણ ભારતીય મનુષ્યો આનાથી આગળની વાત કરે છે. સ્વર્ગ એટલે શું? આવું સ્વર્ગ થઈ ગયું તો શું? આપણે ત્યાં સ્વર્ગવાદીઓ થયા છે બધા કર્મ મીમાંસકો, અને સ્વર્ગ મળી ગયું તો શું? સ્વર્ગમાં બધું છે બા, સ્વર્ગમાં બધું છે. પણ એક માઇનસ પોઈન્ટ જબરજસ્ત છે બા.
સ્વર્ગમાં એક એવી વસ્તુ રહે છે બા, અને એને કહે છે ઉબ. हाँ, उब वहां रहती है, उब रहती है. જો આપણે ત્યાં સ્વર્ગના જે વર્ણનો આવ્યા છે, દેવતાઓને પણ ઉબ આવે છે. રંભાની, ઉર્વશીની, ગંધર્વોની, વિમાનોની, સંપત્તિઓની આ બધી ઉબ આવે છે. કેમ આમ નીચેમાં આટા મારવા આવે છે? શું કારણ? અહલ્યાના જોડે આયા ગૌતમના ઘરમાં. આ તો બધું મનોવૈજ્ઞાનિક ચિત્રણ છે. ઉબાઈ જાય છે અતિશય પદાર્થોના ઢગલામાં. ઉબ ઉબ મિટતી નહીં હે. મન ધર્મથી મુક્ત ના થાવ ત્યાં સુધી આ બંને છેડામાં સંપૂર્ણ શાંતિ નથી. ટૂંકમાં કહી દઉં તમને, હાવ ટૂંકમાં ઉબ છે. પછી શું કરે છે પાછો? શિન્ય પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ. શું મનની આ બે ધારામાં જ જીવવા માંગો છો નાથાલાલભાઈ? ના, એક ત્રીજી પણ વસ્તુ છે મોક્ષ, અને આ ગ્રંથ મોક્ષ વિષયક છે. માટે કરીને કોઈ લિનિયર પ્રશ્નો આમાં નહીં ચાલે. સ્વર્ગ થઈ ગયો ને, હું તમને 2 કલાક સ્વર્ગનું વર્ણન કરી દઉં તો કદાચ તમારા ઘરમાં સ્વર્ગ નીકળશે તો તમે ફૂલી જશો કે અમે બધા સ્વર્ગમાં છીએ. અરે સ્વર્ગમાં એક પ્રકારની ઊબ છે, એક અજંપો છે. એ તો સ્વર્ગના લોકોને જ ખબર પડે એવો છે. પેલી સોનાની બિસ્કિટ જમવાના કર્ણને આવતા હતા ત્યારે એને ખબર પડી કે આ શું કરવાનું મારે. આ તો બધા મનોવૈજ્ઞાનિક ચિત્રણ છે, મનોવૈજ્ઞાનિક ચિત્રણ છે. બીજી અતિ ઉપર તમે ગોતી કાઢ્યું છે તો સ્વર્ગ અને નર્ક કહેવાનું કામ અષ્ટાવક્રનું નહીં. એટલે આ ધારામાં ના ચાલે નાથાલાલભાઈ, આ ના ચાલે. આ તો બધી લિનિયર, આ છેડેથી આ છેડે આવી ગયા, ઘડિયાળના લોલકના જેમ. ઊભી જશો એટલે પાછા આ બાજુ આવશો, ઊભી જશો એટલે આ બાજુ આવશો. અહીં તો એમ પૂછ્યું છે કથમ મુક્તિર ભવિષ્યથી, મુક્તિ કેવી રીતે થાય એ વાત કરો. જનક રાજાને એમ કે છે. નહીં તો સ્વર્ગ મેળવવું, તો સ્વર્ગ મેળવવા માટે તો આ બધું. અને સ્વર્ગની કલ્પનાઓ તો જુઓ તમારી, આપણી બા. આપણે બધા ઇન્ડિયાના લોકો ભારતના છીએ બા, ને આપણા સ્વર્ગમાં ઠંડી ઠંડી છે, એસી લાગ્યા છે ત્યાં. અને તિબેટીયનોના સ્વર્ગના વર્ણન વાંચો બા. તિબેટીયનોના સ્વર્ગના વર્ણનમાં બા ત્યાં આગળ હીટર છે, બધા બહુ ગરમી છે ત્યાં, 12 સૂરજ એક હાથે ઉગ્યા છે. એમના સ્વર્ગ આવા છે, એમના સ્વર્ગ આવા છે. મુસલમાનોના સ્વર્ગ તો જુઓ બા, મુસલમાનોના સ્વર્ગ જુઓ. ત્યાં આગળ પાણી જ નથી, પાણીના હોજ છે એમના સ્વર્ગમાં. એમના સ્વર્ગમાં પાણીના હોજ છે અને જન્નતની બધી હૂર છે. ऐसा ही मन है, ये मन की गति चिदाभास में होती रहती है, चित्ताकाश में होती रहती है. એ આનો વિષય નથી, યાદ રાખજો. અને મનથી કોઈ તમે કલ્પિત બદલવા માંગો છો તો બદલો, બદલો. તમે બદલાવમાં શાંતિ લાગે છે. તમે ગરમીમાંથી ઠંડીમાં ગયા છો એટલે ઠંડીમાંથી બહાર જ ના કાઢું ને તો તમે ઠંડીથી ઉભાઈ જાઓ. એ દાડ શું કરો બા? શું કરો તો કહો. તમને રોજ આ શાક રોટલો ખાવા મળે છે તો રોજ એમ થાય છે કે આવું ખાવા મળે, આવું ખાવા મળે, આવું ખાવા મળે, આવું ખાવા મળે, આવું મળે, આવું મળે, આવું મળે. અને જે મળે છે રોજ એનું એ મળે તો બા પછી 54 પકવાન રોજ મળતા હશે એને પૂછ્યા જાઓ બા. તમે કદી વિચાર કર્યો છે બા? વિચાર કરો લ્યો, તમે વિચાર કરો બા કે આપણા કોઈ પણ તહેવાર આવે તો આપણે શેખ લાભ પાંચમના હાજથી રાંધવા માંડ્યું છે છઠના દાડે. આપણા બધા તહેવારમાં આપણે ડબ્બા ભરી દેવાના, ફરસી પૂરી, ઢીકણી પૂરી, આ પૂરી, તે પૂરી, ખા 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 બધું ખાવાનું જ બનાવવાના. આપણે બધા ખેડૂત પ્રધાન માણસો બા, અને આપણા તહેવારમાં આપણે ખૂબ ખાવાના, વિપરીતમાં જતા રહેવાના. અને બધા જૈનો જોજો તહેવારના દાડ ભૂખ્યા રહે, ઉકાળેલું પાણી પીવે, અટ્ટાઈ કરે. રોજ સારું સારું એમને ખાવાનું બા, એમને રોજ સારું સારું ખાવાનું. એટલે સારું સારું ખાઈ ખાઈને ઉબાઈ ગયેલા. એટલે તહેવારના દાળ ગરમ પાણી પીવાનું એમને. અને આપણે રોજ રોટલા શાક ખાવાનું. એટલે તહેવારના દાળ માલપુઆ ખાવાના. તમે કેમ આમ સમજતા નહીં મારી વાતને? સમજી જાઓ તમે તો આ જનક રાજા સમજાઈ જશે. કથમ મુક્તિર ભવિષ્યથી,
કથમ મુક્તિર ભવિષ્યતિ. તમને સમજાઈ જશે હમણાં હાલમાં. તો આ બે છેડાના લોલકમાં જ ગુમ્યા કરવું છે. સ્વર્ગ મળી જશે તો સ્વર્ગ હું સ્વલ્પ અંત દુઃખદાયી, રામાયણ કહે છે. આ પણ અલ્પકાળનું છે અને મનની ભ્રાંતિ અને મનના બાર નથી. યાદ રાખજો. મુક્તિની ઈચ્છા હોય તો આ અષ્ટાવક્ર ગીતાના તત્વજ્ઞાનને પચાવવાની, તો આ છેડેથી આ છેડે પછી પાછા હારું ખાઈને ઉબાઈ ગયા તો ગરમ પાણી પીવો. હવે તારે તમે સમજો છો મારી વાતને બા? પેલી એક વાર્તા હું કાયમ માટે નથી કહેતો કે સ્વર્ગ અને નર્ક વચ્ચે બહુ મોટી દિવાલ, અને દિવાલમાં એવું બન્યું નાથાલાલ ભાઈ, એટલી ચીનની જે દિવાલ છે એટલી લાંબી દિવાલ, એમાં આટલી દિવાલ તો કોઈ ચડે નહીં, પણ નરકનો એક માણસ ગમે તે રીતે ચડી ગયો. નરકનો હતો અને એને જોયું ત્યાં તો સ્વર્ગમાં તો એવી જ બધી જન્નતની હૂર ફરે, કેવા તો ફુવારા, કેવી ઠંડક, કેવા બગીચા, એટલી બધી સુગંધ આવે. એટલે આને એમ થયું કે સાલું આપણી બાજુ નરક બાજુ આટલી ગંદકી છે, એમ કે ગટરો ઉભરાઈ રહી છે. હા 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 ને એમ કે ના ચાલે આટલો બધો અન્યાય. એને આઈને વાત કરી નીચે, ખરું તમે આપણી જિંદગી આટલી કાઢી, 67 વર્ષ કાઢી નાખ્યા આ ગંદકીમાં, આપણને ખબર નહીં કે આ દિવાલની પેલી બાજુ લોકો આ રીતે રહે છે, કે શું છે ત્યાં આગળ. એનું વર્ણન કર્યું. આ બધાના મોઢામાં પાણી આવવા માંડ્યા. પણ કે આપણે શું કરી શકીએ કે દિવાલ પાડી દઈએ ને તો સુગંધ આપણી બાજુ આવવા માંડે, અને પછી અડધી રાતે બીજું કંઈક ફળબળ ઉગ્યા છે એ લેતા આવીએ, કેરીઓ ખાધા વગર બેઠા છીએ. 5:30 થઈ ગયા. કાલ માઇક ગોઠવજો. 5:30 થઈ ગયા બા. તેણે કીધું કેરીઓ ખાધા વગર બેઠા છીએ ને લોકડાઉન આલી દીધું છે ને કેરીઓને એક છાલે જોવા મળી નહીં, પણ કે એ બાજુ તો કશું લોકડાઉન નહીં, બધા ખુલ્લા છે. તો કે આપણે પાડી દો ને, પ્રાથમિક ફાયદો તો પેલા પવન તો આવશે. તો બધા આ તો નરકના લોકો હતા, બધા ઉત્સાહી બા, પાવડા ને કોદાળી ને કોસ્ટ લઈને આયા ને તોડી દીધું આખું, તૂટી ગઈ દિવાલ બા. એ ગંધ આ બાજુથી, સુગંધ તો ગઈ પણ આ બાજુની ગંધાઈ આ બાજુ આવવા માંડી બા. અને ગટરના જે બધા સુએજ ફાર્મના પાણી હતા એ જ આમ નેક કરીને આ બાજુ નાખ્યા. આ તો બધું કરવું જ તું કાના અમને. તો બધા ભાઈ સ્વર્ગવાળા તો એક તાત્કાલિક મિટિંગ ભેગી કરી કેબિનેટ બા, અને મિટિંગ ભેગી કરીને કીધું કે આ તો ના ચાલે, આ તો બહુ અન્યાય છે. બધા ભેગા થઈને પંચો આયા, બધાને બોલાયા કે ભાઈ સ્વર્ગના માણસોની તો આવી ભાષા હોય ને કે તમે આવું કરો એ ના ચાલે. બિલકુલ તમે પૂછ્યા વગર આ રીતે પાડી કેવી રીતે શકો? જો તમે 10 દિવસની અંદર આ દિવાલ હતી એમ ના લો તો અમે શા માટે તમારા ઉપર કાયદાકીય પગલા ના ભરી શકીએ? વકીલની ભાષા ભરીશું એમ ના કહેવાય બા, સ્વર્ગમાં સંસદીય ભાષામાં કહેવું પડે કે અમે શા માટે કાયદાકીય તમારા પર પગલા ના ભરી શકીએ. એટલે આ બાજુ જે નરકનો હતો એને કીધું કે આટલી બધી બૂમો ના પાડશો ને, આવું ધીમે ધીમે આમ બહુ સારી ભાષામાં ના કહેશો, શા માટે ના ભરી શકીએ? ભરો જાઓ, જાઓ ઊંધા પડી જજો. આ દિવાલ આજે નહીં તૂટે ને કાલે નહીં તૂટે. પણ કે આ રીતે કઈ રીતે ચાલે? ચાલે નહીં. આ ચાલ્યું છે કે ચાલવાનું છે? પણ કે જો તમે આ રીતે કહેશો તો પછી અમે ના છૂટકે અમારે તમારા ઉપર કેસ દાખલ કરવો પડશે, ધર્મરાજાને ફરિયાદ કરવી પડે. તો કરો, જાઓ ઊંધા પડી જાઓ, જે કાગળિયા કરવા કરો. પણ ધ્યાન રાખજો, ગમે ત્યાં તમે જશો ને તમે નહીં જીતો, નરકવાળા કે છે. કારણ કે હારા હારા વકીલો અમારી બાજુ બેઠા છે, રામ જેઠમલાણી, મોટા મોટા રિટાયર પૂર્વ ગૃહમંત્રીઓ અમારી બાજુ છે, કાયદાને ઘોડીમાં પી ગયેલા. આ એ જ બધા બાદ જાય ને બા. તો આ બધા સ્વર્ગ અને નર્કના જીવ હોય છે. ના થલાલભાઈ, સ્વર્ગ અને નર્ક એક મેન્ટલ પોઝિશન છે. પણ આ મન ધર્મથી મુક્તિ કેવી રીતે મળે એની વાત કરો. આ છેડેથી આ છેડે જઈને શું કરશો? લોલા કામ આવ્યું. અરે પુણ્યનું બહુ ફળ ભોગવીને ઉબાઈ ગયા હોય એના માટે અષ્ટાવક્ર ગીતા છે. હા, હજુ તો પુણ્યનું બળ ભોગવવું હોય ત્યાં સુધી તો પુણ્યનું ફળ આવશે. લ્યો, ઉંમર લાયક જ, ઉંમર જલ્દી ના થાય, ખાધેલું બધું પચી જાય, બધા ઘરમાં એસી હોય, એટલી બધી પ્રતિષ્ઠા હોય, 4 બાજુ પંખા નાખનારા હોય, બૂટે પહેરાવનારા હોય, મોઢું લોવનારા હોય, તબ અચાનક तुम पाओगे सुख में भी ऊब आती है. ऊब જે ભગવાન બુદ્ધને આવી છે, એ ઊબ વગર સુખમાં રહેલા દુઃખને ન જોઈ શકાય.
ત્યાં સુધી સ્વર્ગની પણ ચાહના બનેલી રહે છે. એટલે તો પૂછ્યું, જો મોક્ષ હે તું ચાહતા, તું મોક્ષ ચાહે છે? અથવામાં સ્વર્ગ ચાહતા હોય કે શાંતિ ચાહતા હોય, સુખ ચાહતા હોય, અષ્ટાવક્ર ગીતા કામમાં આવે એવી નથી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જે કરો એ કાલ અમારે વાગવી ના જો મારું ગળું દુખી ગયું બે